કહ્યું ને મારે નોકરી અત્યારે નથી કરવી. હું સામેથી કહી દઈશ તને મારે નોકરી કરવી હશે ને ત્યારે. હવે બીજી વાર મને આ વાત નહીં કરતો નોકરીની. હા, જોઉં છું કે કેવી રીતે નોકરી નથી કરતા. આખરે હું પણ મારી બેનને આવા નરકમાં રહેવા નહીં દઉં. જોઉં છું. દેવાંગ, દેવાંગ, યાર બધું ઊંધું પડી ગયું. કોનો ફોન છે? ભાઈ, હાલો. હલો, બોલ. શું કરે છે બેન આજકાલ? નથી ફોન ઉપાડતી, નથી ફોન કરતી. આ ચાલી શું રહ્યું છે તારા જીવનમાં? કાંઈ નહીં, તૈયાર થતી હતી. એક જોબ માટે ઇન્ટરવ્યુમાં જવાનું છે. શું વાત કરે છે? જોબ કરવા માટે તું જવાની છે એમ? હા અરે પણ એવી શું જરૂર પડી ગઈ કે તારે જોબ કરવા જવું પડે છે બેન? ભાઈ, તને તો ખબર છે ને કે હમણાં આદિત્ય પાસે એટલું બધું કંઈ કામ નથી, અને જે કામ એમને કરવું છે એમાં મંદી ચાલી રહી છે, તો ઇન્કમનો કોઈ સ્ત્રોત નથી. એટલે મેં વિચાર્યું કે જો હું જ જોબ પર જતી રહું તો ઘરમાં થોડા ઘણા પૈસા આવે. એના એવું બધું તકલીફ જેવું હોય તો તારે મને વાત કરવી જોઈએ ને. આ તારો ભાઈ બેઠો જ છે અહીંયા. માણસ ફોન કરીને બધી પરિસ્થિતિની જાણ કરે. હવે આવા બધા ઢસેડા થોડી કરાતા હશે. ઢસડા સેના મમ્મી પપ્પા પણ કરતા જ હતા ને, તો એમાં શું થઈ ગયું? જો વાત અલગ છે બેન, પણ આ સમયમાં તું કામ કરવા જાય એ મને જરાય ના પોસાય. કેમ ન પોસાય? આ મારું ઘર છે, અને જો મારા ઘરને મારી જરૂર હોય તો મારે એમને મદદ કરવી જોઈએ ને. મારી ફરજમાં આવે છે. જો તું છે ને ટેન્શન ના લે, અને એક કામ કર, આ પૈસાની થોડી ઘણી જરૂરિયાત હોય ને તો હું મદદ કરી દઉં તને. ના ના, એની કોઈ જરૂર નથી. અને કેટલી વાર પૈસા આપીશ? આજે તારી પાસેથી પૈસા લઉં, બની શકે કે કાલે સવારે પાછી જરૂર પડે તો ફરી પાછા તારી પાસેથી પૈસા લેવાના. એના કરતાં તો હું જોબ ચાલુ કરી દઉં ને, તો હર મહિને સેલેરી તો આવ્યા કરશે. કોઈને પૈસા પાછા તો ન આપવા. હા, તારી પાસેથી પૈસા લઉં તો તને પાછા તો આપવા પડે ને. મારી બેન, તું ક્યાં ગોપ છે? હા, આ તું મારી સગી બેન જ છે ને, તો પછી બેનને મદદ કરવી એમાં કઈ ખોટું ના કહેવાય. ખોટું તો ન કહેવાય, પણ કહેવાય છે ને કે દીકરી પારકું ધન કહેવાય. તો હવે તો તે મને એ ઘરમાંથી વળાવી દીધી છે. હું અહીંયા આવી ગઈ છું, અને આ જ હવે મારું સાચું ઘર છે. પણ છતાંય એક ભાઈ તરીકે મારી ફરજ બને છે કે મારી બેનને હેરાન ના કરી શકું. અને આ પણ હું તો કુમારને પણ કહેવા માંગુ છું, આ કુમારને કેને કોઈ સારી નોકરી ગોતી લે, અથવા તો કોઈ સારી જગ્યાએ કામકાજ મળતું હોય તો એ પણ થોડું ઘણું પ્રયત્ન કરે. આ ઘણા સમયથી જોઈ રહ્યો છું તારા ઘરની હાલત એવી ને એવી જ છે. બિચારા એમની રીતે ટ્રાય તો કરે છે ને, પછી બીજું તો શું કરી શકે માણસ? જો તું છે ને અત્યારે મને લેટ ના કરાવ, મારે છે ને ઘણું એ કામ છે અત્યારે. તો પહેલાં મારે પ્રિપરેશન કરવી છે કે કેવા સવાલ પૂછશે કેવા નહીં. એટલે પહેલાં છે ને ફટાફટ હું થોડી તૈયારી કરી લઉં, અને ફટાફટ ભાગવું પડશે મારે ઇન્ટરવ્યૂ માટે. આ પહેલા જ દિવસે મોડી જશે ઇન્ટરવ્યૂમાં તો કેવું વિચારશે કે બોલો હજુ ઇન્ટરવ્યૂમાં મોડી આવી છે, તો કામ તો ક્યાંથી સરખું કરવાની? હશે તું ટેન્શન નહીં લે, હું તારે શાંતિથી ફોન કરું છું પછી. હા ચલ, અબ ફોન કરતી રહેજે પાછી. હા મૂકું. હા ચલ બાય, ટેક કેર. હા, બાય, ટેક કેર. કોનો ફોન? ભાઈનો ફોન હતો. એને ખબર નહોતી ને કે હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું. તો વાત કરી તે બધી કીધું? હા, વાત કરી મેં. એ તો ના જ પાડતો હતો કે આ જોબ બોબ કાંઈ નથી કરવી. હમણાં પૈસાની થોડી ઘણી એ મદદ કરે, પણ મેં ના પાડી. અરે ના, ના શું કામ પાડી? તો શું કરું? કે મદદ આપતા હોય તો લઈ લેવાય ને. સીધી વાત છે, અત્યારે પૈસાની આપણી પાસે આમ પણ જરૂરિયાત છે. ઘરમાં પૈસા નથી એટલા માટે તો પ્રોબ્લેમ ઊભા થાય છે. અને તું આવા સમય તારા ભાઈની થોડી મદદ લઈ લે તો થઈ શું ગયું? જેવા મતલબમાં આપણે કમાઈશું એટલે પાછા આપી દઈશું. પૈસા ઉછીના તરીકે લઈ શકાય. તમારી ઇજ્જત જશે, લઈ લો પૈસા. કેવું વિચારશે ત્યાં? ઇજ્જત? હા તો કેવું વિચારશે કે જો બેનને કેવા ઘરમાં વળાવી છે, એના ઘરવાળાને એટલી કમાવાની તેવડ નથી. જુઓ, એની પાસેથી પૈસા લઈ લઈને પાછા તો આપવાના ને. એના કરતાં હું જોબ ચાલુ કરું છું તો એ કોઈને પૈસા પાછા તો નહીં આપવા પડે ને. ઇજ્જત તો આમ પણ ગઈ જ કહેવાય ને. કારણ કે તું ઇન્ટરવ્યૂ આપવા જાય છે, વાત કરી તો તારા ભાઈને ગમ્યું તો નહીં જ હોય કે હવે તું નોકરી કરીશ. મને જરાય મન નથી. બસ પણ ખોટું ના લગાવો, કંઈ નહીં થાય. એમાં શું થઈ ગયું? એવું ક્યાં લખીને આપ્યું છે કે પુરુષોએ જ નોકરી કરવાની અને સ્ત્રીઓએ ઘર ચલાવવાનું? જરૂર હોય તો સ્ત્રીઓ પણ કામ કરી શકે છે. કરી શકે, પણ
મને આ ગમતી વાત નથી. હવે મને કામ નથી મળતું એટલા માટે હું ફસાયેલો છું. કેટલી જગ્યાએ ટ્રાય કરું છું. આજે પણ એક જગ્યાએ તું ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને હું એક જગ્યાએ જવાનો જ છું. ઇન્ટરવ્યૂ જેવું સમજી લે, કદાચ જો કામ મળી જાય. પણ હવે જોઈએ કોના લક કામ કરે છે. જરાય ઉપાધિ ન કરો. આ ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમારે જે કામ કરવું છે ને એમાં તમને જલ્દી કોઈ કામ મળી જાય. અને થોડા સમયની તો વાત છે ને, થોડા સમયમાં બધું બરાબર થઈ જશે. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તું ઇન્ટરવ્યૂ આપવા જાય છે તો એમાં ફેલ થઈને ના આપે. સાચા મનથી પ્રાર્થના કરજો તો પાસ થઈ જઈશ. થઈ જ જઈશ, મને વિશ્વાસ છે તારા પર. કારણ કે તું બહુ હોશિયાર છે અને સામેવાળા ગમે તેવા સવાલ પૂછશે તું એના જવાબ તો આપી જ દઈશ. હા, એ કળા તો છે મારામાં. પણ જો તમે કેટલા વાગે જવાના છો? મારે હજી વાર છે. અરે મને થયું કે તમે મને મૂકી જશો તો રસ્તામાં છે ને થોડા ઘણા સવાલ હું તમને પૂછી લઈશ તો મારી પ્રિપેરેશન થઈ જાય. અરે ગાડીમાં પેટ્રોલ પણ ખતમ થઈ ગયું છે. આમ પણ બાજુવાળા પાસે પેટ્રોલ લઈને પછી પેટ્રોલ પંપે જઈશ ને તને મૂકવા આવીશ તો કેટલી વાર લાગશે. કાંઈ નહીં, ઇટ્સ ઓકે, હું જતી રહીશ. અને હવે ઉપાધિ નહીં કરતા. ભગવાન છે સૌ સારાવાના કરશે. હમણાં ખરાબ દિવસો ચાલે છે, એક દિવસ તો સુખનો આવશે ને. હા, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મમ્મી સાથે વાત કરી લીધી છે? હા, કીધું છે એમને મેં, વાત થઈ ગઈ છે. નહીં તો એવું આપણા ઘર માટે થઈને મતલબમાં મને કામ નથી અત્યારે મળ્યું તો દામિની ઘર માટે થઈને જોબ કરવાની છે. હા, નહીં તો પછી એમને એવું ન લાગે કે હું મારી મરજીથી એટલે કે મારા શોખથી આ જોબ કરું છું. એવું કંઈ નથી. તું જે કંઈ પણ કરે છે એ થોડો સમય માટે જ છે, સમજી લે. જેવી મારી નોકરી લાગી ગઈ ને એટલે તું જે પહેલેથી મતલબમાં ઘરકામ ને ઘરમાં જ રહેવાનું છે. આ કંઈ બહાર તારે દોડધામ કરાવી, તારી પાસે મારે કામ કરાવી લેવું એવી જરા ઈચ્છા નથી મારી, સમજીશ? વિચારશો. હવે હું જાઉં, બહુ મોડું થઈ ગયું છે. હા હા, નહીં તો ઇન્ટરવ્યુમાં પાસ તો પછી દઈશ, આપી જ નહીં શકું. ચલો બાય. તૈયાર સારી થઈ છે બાકી. ઊંઘ આવે છે લાગે, અહીંયા જ સુઈ જા. શું થયું બેટા? ભાભી ભાભી કોણ ભાભી? કેટલા ભાભી છે મારે? એક જ. એને કહું છું દામિની ભાભી. તારી દામિની ભાભી ઘરમાં નથી અત્યારે, ગઈ છે બહાર નોકરી કરવા ગઈ છે. શું જરૂર છે? લે બોલો, શું જરૂર છે? અરે એ નોકરી નહીં કરે તો આ ઘર કેમ ચાલશે? તારા ભાઈએ તો કંઈ કરવું નથી તો કોઈ તો કંઈક કરવું પડશે ને. તો ઘરના કામ કોણ કરશે? મારા માટે ચા નાસ્તો જમવાનું કોણ બનાવશે? અચ્છા, દામિની બહુ, બીજું કોણ કરશે? મમ્મી. આર યુ સિરિયસ? હજી ભાભી ઘરમાં છે ને તો બનાવશે કેવી રીતે? અને તમને ખબર છે ને મને ઉઠીને ચા નાસ્તો જોઈએ, ભૂખ લાગે મને. રાઈટ, એકદમ સાચું કહ્યું. ઉઠીને તરત જ તને ચા નાસ્તો જોઈએ. પણ આજે એનાથી ભૂલ થઈ ગઈ એટલે ચા નાસ્તો વહેલો બની ગયો છે, ખાલી ગરમ કરવાનો છે તો કરી લે અને લઈ લે. કારણ કે હવેથી એ નોકરીએ જશે ઘરના બધા કામ કરીને. હવેથી એ નોકરીએ જશે અને આપણને નોકર બનાવશે. કેટલી વાર કહું મીરા, કેમ સમજતી નથી? આપણને શું કામ નોકર બનાવે? અરે બેટા સમજ જરા, એ નોકરીએ પણ જશે, આ ઘર માટે રૂપિયા કમાશે અને આપણે બધા જલસા કરીશું, એસ કરીશું, આરામ કરીશું. તું ચિંતા જરાય ન કર બેટા. મમ્મી થોડો વિચાર કરજો, કારણ કે તમે એમને પાંખ આપો છો ઉડવા માટે. તમને શું ખબર કે આખી જિંદગી આવું જ ચાલશે? કાલ સવારે સારો પગાર થઈ જશે ને તો તમને જ નચવશે. અને એ પણ દામિનીઓ અત્યારે તો આપણી આંગળી પર નાચી રહી છે અને ભવિષ્યની ચિંતા નહીં કર ને. તારી માને નથી ઓળખતી? મીઠું મીઠું બોલતા જાઓ, આપણું કામ કઢાવતા જાઓ. હા અચ્છા. હા, એટલે વહુ સાથે સારો વ્યવહાર કરવાનો, સારી રીતે રાખવાનું, તો વહુ પણ આપણી સાથે સારું જ રાખે, ખરાબ ન કરે. કઈ વાંધો નહીં, તમને મજા આવે એમ કરો. ભલે નોકરી કરે, મારે શું? પણ ઘરના કોઈ કામ હું નહીં કરું. આ તમે અત્યારે જે કહ્યું ને કે ચા નાસ્તો ગરમ કરી લો, સોરી મમ્મી, એ નહીં થાય. દીકરા, આજ સુધી તારી પાસે મેં કોઈ કામ કરાવ્યું છે તો પછી હવે પણ નહીં કરવું પડે. તો તું ચિંતા નહીં કર. રહી વાત તારા ચા નાસ્તાની, તો એ હું ગરમ કરીને આપી દઈશ. જો બધું જ કરીને ગઈ છે અને આગળ પણ આવી રીતે બધું જ કામ કરીને જશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડશે. થોડું ઘણું એટલે કે
જેમ કે આ ચા નાસ્તો ગરમ કરવાનો, એવા નાનકડા કામ તો એ તો કરી લેવાય ને. પછી આપણે ઠંડુ તો ખવાતું પીવાતું નથી બેટા. બાકી રહી વાત આપણા ઘરની અને વહુની, તો નસીબદાર છીએ કે આવી વહુ મળી છે. નોકરી પણ કરશે, ઘર પણ ચલાવશે અને આપણી પર રોપ પણ નહીં જાડી શકે. સાચી વાત છે, એ વાત મને ગમી કે એ ઘરના કામ કરશે અને નોકરી પણ કરશે. પણ મમ્મી, જો હજુ પણ કહું છું, ધ્યાન રાખજો. અત્યારની વહુઓનું કાંઈ નક્કી નથી. જો બહાર નીકળશે, લોકોને જોશે અને શીખી જશે કે કેવી રીતે રહેવું જોઈએ, તો શું કરવાનું? તો કંઈ નહીં કરવાનું, ચિંતા જરાય નહીં કરવાની, બધું જ સારું થશે. લોકોને ભલે ને મળે, ઘરનું વાતાવરણ થોડી બદલાવાનું છે. એને ખબર છે કે આટલા પ્રેમાળ લોકોની વચ્ચે હું રહી છું, તો પછી આપણને છોડીને જવાનો વિચાર કરશે નહીં. વાહ મમ્મી, તમે સ્માર્ટ તો છો, પણ તમારી સ્માર્ટનેસ છે ને થોડી સંભાળીને હો. કેમ? આમાં સંભાળવા જેવું શું છે? કોને ખબર કાલ સવારે ભાઈ બદલી ગયો તો? ઓહો, તારો ભાઈ મગનું નામ મરી પાડે એવો નથી. વિચાર કર, એને કમાવા જવું ના પડે એટલે તો એને એની બાયડીને નોકરીએ લગાડી. તો તને લાગે છે બેટા કે એ કોઈ દિવસ આપણી વિરુદ્ધ જાય? પોસિબલ જ નથી. તો સમજી ગઈ ને? સમજી ગઈ. તો બસ, તો હવે દામિની વહુ કામ કરશે, આપણે જલસા કરીશું. ને સાંભળ, સારા સારા ડ્રેસ લઈ આવજે, સારા સારા તને વસ્તુ જોઈતી હોય તો લઈ આવજે, બિંદાસ ખરીદી કર, કારણ કે હવે પૈસાની કોઈ કટોકટી ઘરમાં રહેવાની નથી. મમ્મી, હજી ઇન્ટરવ્યુ આપવા ગયા છે ને, પાસ તો થઈ જવા દો. ક્યાંક એવું ના થાય કે વસ્તુઓ આવી જાય ને નોકરી જ ન મળે. મળશે. સારું વિચારો તો સારું જ થશે, ખોટું વિચારો તો ખોટું થાય ને. વિચાર કે નોકરી મળી ગઈ, પગાર આવતો થઈ ગયો, આ ઘરમાં ચારે તરફ રૂપિયાનો વરસાદ થઈ ગયો. કલ્પના તો કર બેટા. કલ્પના કરી, અને સારું પણ લાગે છે કે શોરામની જિંદગી, જ્યાં કંઈ કામ નથી કરવાનું, સારા સારા કપડાં પહેરીને ફરવાનું છે. ડર. ભાભી નોકરી કરે એનાથી મને કોઈ વાંધો નથી. ક્યાં વાત હે, સરસ. ભાભી નોકરી કરે એનાથી મીરાને કોઈ વાંધો નથી, મને પણ વાંધો નથી. તો આપણે બધા કરીશું જલસા એસ, અને તારી ભાભી કરશે કામ. ચા નાસ્તો ગરમ કરી આપશો ને? અરે હમણાં કરી આપીશ, તું ચિંતા શું કામ કરે છે? હું બેઠી છું ને બેટા, તને તો હું પાણીનો ગ્લાસ પણ નહીં ઉચકવા દઉં. વાહ મમ્મી, ધેટ્સ આઈ લવ યુ. હા, આઈ લવ યુ ટુ બેબી. હા, બીજું કંઈ ખાવું છે? જે હોય આપી દો. ઓકે. આવી ગઈ તું? પાણી આપો? ના, તો શું થયું? આદિ, મને નોકરી નથી મળી. કઈ વાંધો નહીં, બીજી જગ્યાએ ફરીથી કાલ મેં મતલબમાં બીજા 2 ઇન્ટરવ્યૂ છે, ત્યાં વાત કરી જ રાખી હતી, કારણ કે મને ખબર હતી કે એવું બની શકે. તું ચિંતા નહીં કરતી. એટલો જ વિશ્વાસ હતો કે નોકરી નહીં જ મળે? બીજી જગ્યાએ વાત કરીને રાખી તો મળી ગઈ છે નોકરી. અરે વાહ, સાચે? ના, મજાક કરું છું. અરે મજાક નહીં, સાચે બોલ ને. મળી ગઈ છે? મળી ગઈ છે, મને નોકરી મળી ગઈ છે. હા, ભગવાનને ક્યારનો પ્રાર્થના કરતો હતો અને કહેતો હતો કે હે ભગવાન, હા, ધામિનીને નોકરી અપાવી દેજો પ્લીઝ. હા, હું તો બધી જગ્યાએ મહેનત કરીને થાકી ગયો છું, પણ મને કામ નહોતું મળતું, પણ તને મળી ગયું ને. મેં પણ પ્રાર્થના કરી હતી કે તમને પણ નોકરી મળી જાય. શું થયું? તને ખબર જ છે ને કે હા, હું જે કામ માટે ટ્રાય કરું છું ત્યાં મંદી બહુ ચાલે છે, અને એના કારણે શક્ય નથી હમણાં મને કામ મળી શકે. પણ મળશે જરૂર, અને જેવું મારું કામ શરૂ થશે ને એટલે દામિની તારે તારી નોકરીને મૂકી દેવાની છે. તું જરાય ચિંતા ન કરતી. તારે મતલબમાં અત્યારે થોડાક સમય માટે કરી લે, જેથી કરીને આ જે બધા પ્રશ્નો ઊભા થયા છે એ થોડા સોલ્વ થાય, અને પછી હું છું ને, હું સંભાળી લઈશ બધું. તું નોકરી છોડી દેજે. હા, બીજું કઈ? આ તો સારું કહેવાય કે પોતાને જરૂરિયાત હતી ત્યાં સુધી કહ્યું કે નોકરી કરજે, અને પછી નોકરી બંધ કરી દેવાની. પગારની વાત થઈ ગઈ? હા, કેટલો? હમણાં તો કહ્યું છે કે 18-20 સુધી તો આપી દેશે. 18,000 20,000? સારું કહેવાય. એટલો
મતલબમાં શરૂઆતમાં સારો જ કહેવાય, પછી વધશે. અને રહી વાત તો કેટલો સમય ભરવાનો? 10:30 થી 7:30 ફૂલ ડે જવાનું છે. શું થઈ ગયું એમાં? હા, ઇટ્સ ઓકે. પણ હવે બધું ઉલટું થઈ જશે ને. હું નોકરી કરવા જઈશ અને તમે ઘરે બેસીને રસોઈ બનાવશો, કચરા પોતા કરશો. બિલકુલ નહીં. આ ઘરના કામ મને ક્યાંથી ફાવવાના? લે, હું નોકરી કરવા જઈ શકું, તમે ઘરના કામ ના કરી શકો. અરે હું પણ ટ્રાય કરીશ ને નોકરી માટે. હા, મારી પૂરી મહેનત કરીશ કે જલ્દી મને નોકરી મળી જાય. ખાસ હવે મને ઘરની એક ચિંતા ઓછી થઈ ગઈ દામિની. તને નોકરી મળી ગઈ ને તો હવે મને એમ થયું કે ટેન્શન બધું હળવું થઈ ગયું છે. હા, હવે ઉપાધિની કોઈ વાત નથી. હવે જેમ તેમ કરીને થોડા પૈસા તો ઘરમાં આવશે, ઘર તો ચાલ્યા કરશે, એટલે ચિંતાની કોઈ વાત નથી હમણાં. યા, સાચી વાત છે તારી. અને તું જો વધારે લગનથી કામ કરીશ ને તારું બેસ્ટ પરફોર્મન્સ હશે તો પછી એ લોકો સામેથી જ સેલેરી વધાર્યા જ કરશે. પણ આદિ, આ બેનબા પણ એટલું ભણ્યા છે, તમે એમને કેમ ના કહ્યું નોકરી માટે? અરે યાર, તને ખબર છે ને કે એ કઈ નક્કી ના કહેવાય. એનો સ્વભાવ ને એનું મગજ બહુ તીખો છે. હા, આ ગમે ત્યારે ગુસ્સો કરવો, ઝઘડો કરી લેવો, આવું બધું એ કરતી હોય છે. એટલે મેં કીધું એને ક્યાં નોકરી પર કહેવું. અને એમ પણ હવે કેટલો સમય? હા, એના માટે મમ્મી કહેતા હતા કે છોકરો ગોતવાનું ચાલુ કરી દેવાનું છે, તો કાલ સવારે સાસરે જતી રહેશે ને સાસરાવાળાને કોઈ જોવા આવ્યો હોય તો કેવું લાગે? ખબર પડે કે તમે તમારી દીકરી પાસે નોકરી કરાવો છો. તો આપણી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એ આપણે જાણીએ છીએ, પણ આપણે બધાને બતાવવી જરૂરી નથી ને. હા, હજુ મારે ભાઈને પણ ફોન કરવો છે, એને પણ કહેવું પડશે ને કે નોકરી મળી ગઈ છે. હા હા, કેમ નહીં, કેવું જ પડે ને. કહી દે એમને બિંદાસ કે નોકરી મળી ગઈ છે, જરાય ટેન્શન ના લે. મમ્મી ક્યાં છે? દેખાતા નથી. અંદર હશે, કામ કરતા હશે કદાચ કઈ. હું એમને પણ વાત કરી દઉં અને એમને જાણ કરી દઉં કે મને નોકરી મળી ગઈ છે, એટલે હવે છે ને એમના માથે અને બેનબા માથે જવાબદારી વધી જવાની છે. હા, તું એ બધું તારી રીતે ઘરનું જોઈ લેજે ને, પણ હું તને થોડુંક લિસ્ટ આપી દઈશ. હા, શેનું લિસ્ટ? છેલ્લા ઘણા સમયથી મેં અમુક લોકો પાસેથી રૂપિયા લીધેલા છે. એ રૂપિયા પણ મારે ચૂકવવા પડે એમ છે, તો આપણે હપ્તા સિસ્ટમ કરી નાખીએ. આદિ, માંડ 18-20 હજાર નોકરીનો પગાર આવશે, હવે એમાંથી ઘર માંડ માંડ ચાલશે, ખર્ચાઓ કેટલા વધી ગયા છે. અને કરકસર કરીશું ને, ઘર ખર્ચમાં આપણે બચાવ કરીશું. હું તને કહું છું કે 18માંથી છે ને 10,000 ઘર માટે રાખજો અને 8,000 રૂપિયા તારે મને આપવા પડશે. 10,000 ઘર માટે શું આવશે 10,000 માં? સારું, 12,000 રાખી લેજો, 6,000 મને આપજે. સારું, એમ પણ મેં તમારો નંબર જ લખાવ્યો છે, એટલે જે પણ સેલેરી આવશે ને એ સીધી તમારા એકાઉન્ટમાં જ આવશે. વાહ, હા, એ સારું કર્યું. એટલે મારા ખાતામાં આવે તો મતલબમાં હું તે ઘરમાં આપી દઈશ પૈસા. સારું, હું મમ્મી સાથે વાત કરી લઉં. હા, હવે આરામ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. મમ્મીજી, હા, આવી ગયા. હા, શું થયું? નોકરી મળી ગઈ છે. વાહ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. મને તો ખબર જ હતી કે તમને નોકરી મળી જ જશે, તમે કશે પાછા નહીં પડો. ચલો ચલો, આવી ગયા છો તો ફટાફટ આ વાસણ મૂકી દો અને ફટાફટ રસોઈ કરવા માંડો. રસોઈ બાકી છે? બાકી જોઈ ને દામિની વહુ, કેવી વાત કરો છો. જો, તમને નોકરી મળી ગઈ એ વાતની મને બહુ આનંદ છે, પણ સાંભળો, હવે તમારી જવાબદારી બમણી થઈ. પહેલા તમે ખાલી ઘર સંભાળતા હતા, હવે ઘર અને નોકરી બેવ સંભાળવાનું. બરાબર બેલેન્સ કરીને રાખજો, સમજ્યા તમે? મમ્મી, હા, તમને તો ખબર છે ને કે હું નોકરી ઉપર શું કામ જવા માંગુ છું. મને તો જરાય શોખ નથી હા હા, કે હું નોકરી કરું, પણ અત્યારે ઘરની પરિસ્થિતિ એવી છે એટલે નોકરી પર જવું પડે છે. શું કરી શકીએ? તને તો ખબર છે કે આદિ બધી જગ્યાએ ફાફા મારીને આવ્યો છે, છતાં એને નોકરી નથી મળતી, તો બિચારો કરે તો કરે શું? મને મારા દીકરાની બહુ દયા આવે છે. નોકરી ગોતવા માટે ક્યાં ક્યાં નથી ભટક્યો, અને એમાં તમારા માટે નોકરીનો ચાન્સ આવ્યો એટલે તમને મોકલ્યા. હવે તમે
તમે ભણેલા ગણેલા જ છો, નોકરી કરવા માંગો છો, એટલે કે કરવી પડે છે એટલે કરવા માંગો છો તો કરો. પણ જો સવારનો ચા નાસ્તો જે તમે બનાવતા હતા, ઘરના વાસણ કચરા કપડાં કચરા પોતા બધું જ કરવાનું, રસોઈ બનાવી નાખવાની. એમ પણ તમે તમારું ટિફિન તો બનાવશો, સાથે સાથે અમારી રસોઈ કરી નાખવાની, એટલે વાર્તા થઈ પૂરી. અને પછી તમારે જવાનો ટાઈમ આમ પણ 10:30 વાગ્યાનો છે, તો ફરક શું પડે છે? 10:30 વાગ્યા સુધી તો ચપટીમાં કામ પતી જાય ને બધું. પણ મમ્મીજી, બેનબા પણ છે ને, તમે એમને પણ કહી શકો કે થોડું કહી કામ શકો. કરાવે. કહી શકો, પણ તમને ખબર છે ને દામિની બહુ, છેલ્લા કેટલાય સમયથી મીરાની તબિયત સારી નથી રહેતી. આ બિચારી 11 વાસણ પોતાના હાથે ધોયા, વિચારો કરો. હા, પછી એને શ્વાસ ચડવા માંડ્યો. અને આમ પણ આ વાસણ ધોયા એમને? હા, 11 વાસણ હતા, અને એમાં 3 તો ચમચી જ હતી. તમે વિચાર તો કરો, બિચારી એકલા હાથે કેટલું કામ કરે છે. અને તમને ખબર છે બીમાર છે છતાંય કામ કરે છે. થોડા દિવસની વાત નથી મમ્મી, કઈ વાંધો નહીં. થોડા દિવસ તો હું એડજસ્ટ કરી લઈશ. જેવી એમની તબિયત સારી થાય એવું તો પછી એ કરવા લાગશે. કારણ કે હું ત્યાં જોબ પર જઈશ તો પછી બધું બેનબાઈ જ સંભાળવું પડશે ને. અરે મીરા તો થોડા દિવસની મહેમાન છે, કાલે ઉઠીને સાસરે જતી રહેશે. પછી શું? પછી તો તમારે સંભાળવાનું. એટલે અહીંયા છે એટલા દિવસ એને આરામથી રહેવા દો, જલસા કરવા દો, જેમ જીવે છે એમ જીવવા દો. સાસરીમાં ગયા પછી તો બધાને એવી તકલીફ હોય, જેમ અત્યારે તમને છે કાલે મીરાને પડશે. આવી બધી નાની મોટી પ્રોબ્લેમ્સ ચાલ્યા કરે. એટલે અત્યારથી તમે ટેવ પાડી દો તો કાલે તમને ન અઘરું લાગે. હું તો તમારા સારા માટે કહું છું. મારું સારું એમ જ થશે જો બેનબા મને થોડી મદદ કરાવે. મદદ કરાવવાની ના જ ક્યાં છે દામિની વહુ? મદદ કરાવવા માટે સાંભળશો મમ્મીજી? શું કામ? તમને મારે શું કામ સાંભળવા? સાસુ કોણ છે, હું કે તમે? તમે. વહુ કોણ છે, હું કે તમે? હું. તો બસ સાસુ કે વહુએ સાંભળવાનું. અને પછી બહુ સામે જવાબ આપો ને એ સારું પણ ન લાગે. આ તમારું સંસ્કારી ઘર, સારું ઘર, કેવા ઘરમાંથી તમે આવ્યા છો. અને તમારા મમ્મી પપ્પા તો એમ કહેતા કે ક્યારે એક હરફ ઊંચો ઉચ્ચારે એવી નથી અમારી દીકરી. ને અમે જોયું છે તમે કોઈ દિવસ ઊંચા અવાજે બોલ્યા જ નથી. તો હવે શું કામ બોલો? જુઓ, આ ઘર તમારું, રસોડું તમારું, બધું તમારું. હા, મારા પછી પણ તમારે જ સંભાળવાનું છે. એટલે ટેવ પાડો, ટેવ. ટેવની વાત નથી, ટેવ તો બેનબાએ પણ પાડવી જ જોશે ને. આ તમે જ કહ્યું ને કે કાલે સવારે લગ્ન કરીને જતા રહેશે, તો પછી ત્યાં ખાલી આ 11 વાસણ ધોશે તો સારું નહીં લાગે ને. આખા ઘરની જવાબદારી માથે આવશે. એમ જ તો અહીંયાથી પ્રેક્ટિસ કરીને જઈને વધારે સારું. જેમ હું કરીને આવી હતી. એકદમ સાચું કહ્યું તમે, એકદમ સાચું કહ્યું કે તમે પ્રેક્ટિસ કરીને આવ્યા હતા. પણ જો મીરાની અને તમારી વાત અલગ છે. તમારે ત્યાં તમારા મમ્મી પપ્પા બંને નોકરી કરતા હતા. મારી મીરા છેક સુધી ભણી, એટલે મેં કોઈ દિવસ કામ આપ્યું નથી. તમારા મમ્મી પપ્પા નોકરી કરતા એટલે તમારા માથે જવાબદારી આવી, તમે ઉપાડી લીધી. ને સારું છે ને, મીરાને ત્યાં જઈને શીખવાનું, તમે ઓલરેડી શીખીને આવ્યા, બધું બરાબર જ છે. જો દામિની વહુ, 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારી મીરા અહીંયા કોઈ કામ નહીં કરે. બિચારી કરશે તો સાસરે જઈને ઢસડા કરવાના જ છે ને. તો ભલે ને અહીંયા જેટલા દિવસ રહે જલસા કરતી. સારું, કરવા દો જલસા. મારું કહેવાનું ખાલી એટલું હતું કે તમે કહો છો કે 10:30 નો ટાઈમ છે, 10:30 થી 7:30 આખો દિવસ ત્યાં કામ કરીને પછી અહીંયા આવીને કચરા પોતા વાસણ રસોઈ સવારમાં કરી નાખવાના. એની જ વાત કરું છું મમ્મીજી. સવારે અહીંથી કામ કરીને આખો દિવસ ઓફિસે કામ કરો ને પછી અહીં આવીને પાછી રસોઈ અને એ તો કરવી જ પડે ને. તો એમાં થોડી ઘણી રાહત મળે ને તો વધારે સારું. શાક હું સુધારી આપીશ ને બહુ બેટા, શાકભાજી હું લઈ આવીશ. મમ્મીજી, આટલી જુવાન દીકરી હોય ને તમે કામ કરો એ સારું ન લાગે ને. શાક શું કામ સુધારવું છે? બધું મારા ઉપર છોડી દો, બધું જ હું કરી નાખીશ. ગુડ, મને ખબર હતી કે મારી વહુ સર્વગુણ સંપન્ન છે, કોઈ બાબતમાં પાછી પડે એમ નથી. અને તમે એ વાતને એકદમ સાચી રીતે પુરવાર કરી છે. અને આમ પણ જો સાચી વાત કહું ને દામિની વહુ, જે દિવસથી તમે આ ઘરમાં પરણીને આવે ને એ દિવસથી તમારા હાથની જ મને રસોઈ ભાવે છે. અરે મારી દીકરીના હાથનું મને કાંઈ નથી ભાવતું. એટલે તમે બનાવો, હું જલસાથી ખાઈશ, સ્વાદ લઈ લઈને ખાઈશ. અને ખાસ વાત તો એ, તમારું મોડું તો મીઠું કરાવવું પડશે ને. હા, ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા, મને તો વિશ્વાસ હતો, અહીંયા સુધીનો વિશ્વાસ હતો કે તમે પાસ જ થશો. એક મિનિટ, હા, ક્યાં ગયું ગોળની ડબ્બી? હા, રહેવા દો, ચાલશે. છો પડી ગયો. કંઈક મીઠું બનાવી ના નાખીશ, ના, રહેવા દો. એમ થોડી હોય. હા હા, ખાઓ ખાઓ ખાઓ. બરાબર ને? કેવો લાગ્યો ગોળ? મીઠો લાગ્યો? બહુ જ મીઠું. વાવ. હવે છે ને અત્યારે વધારે કાંઈ નથી બનાવવાનું. જો અત્યારે વધારે કાંઈ નથી બનાવવાનું. આલુ પરોઠા, ચટણી
અને ખાસ પનીરના પરોઠા મીરા માટે અને વેજ પરોઠા તમને તો ખબર છે ને આદિને મિક્સ વેજ પરોઠા બહુ ભાવે છે એટલે આ 3 પ્રકારના પરોઠા બનાવજો અને ખાસ જો સાંભળો રાયતું બનાવી દેજો જરાક હા અને જરૂર. ચટણી 2 પ્રકારની બધું જ ખબર છે મમ્મી મને આખું મેનુ ખબર છે આજકાલ થોડી આવી છું આ ઘરમાં હા ગુડ 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 હા 11 વાસણ સાફ કરીને મૂકી દેજો હા એમ નામ થોડી કહેવાયું છે આપ મુવા સ્વર્ગે ના જવો અરે કેમ છો મજામાં? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે અચાનક આવ્યા? અચાનક એમાં એવું હતું ને કે કામકાજ જ મારે અચાનક ઊભું થયું. આ શહેરમાં મારે કોન્ટ્રાક્ટ ચાલે છે. હવે ત્યાં ઓફિસનું કામ આવ્યું. હવે મને બોલાવી લીધો. મને કહે કે આવો તાત્કાલિક. હવે તાત્કાલિક કામ હતું તો શું કરું બીજું? આ તાત્કાલિક આવી ગયો. મને થયું કે હમણાં કામકાજ શરૂ નથી થયું ત્યાં સુધીમાં મારી બેનને તો મળતો જાવ, ખબર અંતર પૂછતો જાવ ક્યાં છે મારી બેન. તો સાંજે આવવું પડશે. સાંજે આવું? અરે સાંજે કેવી રીતે આવું? સાંજે તો મારે કામની મીટિંગ હશે અને આમ પણ કદાચ બની શકે કે મીટિંગ પૂરી થઈ જાય તો મારે વહેલાસર ફરી પાછું નીકળવાનું પણ થશે. પણ મારી બેન હોય તો મળતો જાવ ને અત્યારે. નથી, જોબ પર ગયા છે. પણ તમે કોઈની વાત સાંભળો તો કઈ બોલે ને. અચ્છા, હા કા, એ વાત તો હું ભૂલી જ ગયો. તો મારી બેન જોબ ઉપર જાય છે પણ બેન નથી તો જીજાજી તો હશે જ. એ એ પણ નથી. ખરું કહેવાય. આમ તો જ્યારે ફોન કરું ત્યારે બેન કહેતી જ હોય છે કે જીજાજીને કામનું જરાક મોડું છે, આ હમણાં થોડી ઘણી મંદી આવી છે તો ઘરે રહે છે. તો કેમ મેમને પણ કામ શરૂ થઈ ગયું? બોન કરીને બધું કહેતી હશે ને, સારું કહેવાય. ના ના, ભાઈ બહેન નું બોન્ડ સારું કહેવાય કે બધી જ વાતો ઘરે કહેવા જોઈએ નહીં. અમારે આવું નથી. અમે બંને ભાઈ બહેન તો જરૂર પૂરતું હોય ને તો જ શેર કરીએ. હા એટલે જરૂર પૂરતું જ શેર કરે પણ શું છે કે હું બધું પૂછતો હોય કે નહીં એટલે પછી મારી બેન અચ્છા. વિચારી કેવું તો પડે કે તમે શું છે. બધું પૂછપૂછ કરતા હશો નહીં? હા આખરે મારી બેન કેમ છે કેમ નહીં એ તો પૂછું જ ને. કઈ વાંધો નહીં. હા. એ તો નથી. પણ તમે આવો, ચા પાણી પીવો, બેસો થોડી વાર. ભાઈ હમણાં આવતો હશે અને ભાભી સાંજે આવી જશે. મતલબ તમારા ભાઈ મતલબ જીજાજી ગયા નથી કામે? કામે નથી ગયા, કામથી ગયા છે. કામથી બહાર ગયા છે? ના ના રહેવા દો ને, તો મારે શું હવે, મારી બેન તો છે ને રહેવા. તો પછી. આવ્યા છો તો ચા પાણી પીવો, થોડી વાર બેસો. આ તમારી બેનને એવું લાગશે કે અમે મહેમાન ગતિ નથી કરતા તમારી. ના ના હું કહી દઈશ ને મારી બેનને કે હું કહું છું ને, હા તમે આટલું મન ન રાખી શકો મારું. હા હા, ગુસ્સો નહીં કરો, આવું છું. હા તમે તો ભારે તીખા થઈ ગયા ભાઈ. આખરે ક્યાં છે બીજા બધા ઘરના સભ્યો? બીજું બચ્યું કોણ? મમ્મી બચ્યા. મમ્મી અંદર જ છે. અંદર જ છે? હા તો ચાલો આ મળીને બેસીને બધી વાતચીત તો કરી લો. હા હા કેમ નહીં. હું આવું. ના ના એવું કંઈ નથી પણ શું છે કે હું એક કામ કરું છું, આ રોકાય જ જઈશ. આ સાંજે કે પછી કાલે પાછો આવીશ મારી બેનને મળવા માટે. અરે પણ અંદર ચાલો, પછી બીજી વાત કરીએ. આ બહાર સારું ન લાગે ને. ચલો. બેને ચા અપ્લાય કરી લાગે છે કઈ બધી ખબર હોય. બોલો. આદિ આદિ ઉઠને પડવા દે હા બર તારો સાડો આવ્યો છે. ક્યારે આવ્યો? જાગી જા ભાનમાં આવી જા. થોડી વાર થઈ. સાંભળ, શું કામ આવ્યો હશે? અરે શું કામ શું આવ્યો છે તારો સાડો આવ્યો છે. અરે સમજ ને. તમે સમજો એ આવ્યો છે ધ્યાન રાખવા માટે, જોવા માટે કે એની બેન કામ કરવા માટે જાય છે, આ લોકો કેટલું કામ કરાવે છે, શું કરે છે શું નહીં, અને હું શું કરું છું શું નહીં, એ બધી તપાસ કરીને મતલબમાં અહીંયાથી બધી ઇન્ફોર્મેશન લેવા આવ્યો છે. તારામાં તો બહુ અક્કલ, બહુ બુદ્ધિ. તું કે સાચું, તું કે એમ કરવાનું. અરે સાંભળ, તારો સાડો એવા ટાઈમમાં આવ્યો છે કે દામિની બહુ ઘરે નથી. નોકરી પર છે ને. તારા મગજના તાળા પર કાટ લાગી ગયો છે હા, કે ચાવી ફેંકી દીધી છે, કે ચાવી મળતી જ નથી. કહેવા શું માંગો છો? સીધું અરે. સમજે એમ કહી દો ને. સમજ તો કેમ નથી? આ તારો સાડો આવ્યો છે કે નહીં, આપણા માટે બેંક છે. બેંક? અરે એની બેના ઘરમાં આપી છે. તમે સમજો મમ્મી, પહેલા પણ મેં કીધું હતું દામિનીને કે થોડીક પૈસાની મદદ એની પાસેથી લઈ લે, પણ ના પાડતી. એટલે અને મને ખબર છે ત્યાં સુધી મારા સાલા પાસેથી રૂપિયા નહીં લે, અને જો આપણે લેશું ને તો દામિનીને ખબર પડી જશે. એ જ કહું છું, સમજ. તારો સાડો આવ્યો છે, દામિની બહુ હાજર નથી,
એવા એવા શબ્દો બોલ, એવી એવી વાતો કર, એના મગજને ઘેરી લે. સમજે છે? ઘેરી લીધું. ધારવાનું હોય એ રીતના ધારી લીધું, એમ ઘેરી લીધું. ખરેખર હા, મને અત્યારે પસ્તાવો થાય છે કે મેં તને જન્મ આપ્યો. માં, આ કેવી વાત કરે છે? પણ ડફોડ, મારું મગજ આટલું તેજ દોડે છે ને તારું નથી દોડતું. તું વિચાર કર કે દામિનીને મેં કામ પર લગાડી દીધી હોય તો પછી તમારો દીકરો કેટલો આમ મતલબ- પાવરફુલ, તો પછી બહુ સીધી વાત પાવરફુલ છે ને. તો સમજને ડફોડ, સમજતો કેમ નથી? આ તારો સાડો આવ્યો છે, એને વાતોમાં ઉલઝાવ. સમજ્યો? ટૂંકમાં રૂપિયા પડાવવા માટેની કોઈ ચાલ રમ અચ્છા, અને રૂપિયા પડાવ. દામિની વહુ છે નહીં એટલે રૂપિયા આપી દેશે. રોવાનું છે થોડીક વાર અને નાટક કરવાનું છે એમ કોને, પણ એ રૂપિયા આપશે. કેમ નહીં આપે? આપશે, એ આપશે. પછી તો આપણાથી જલસા થશે. સમજે છે? દામિનીને ખબર પડશે તો? જો સાંભળ, દામિની વહુ છે નહીં, તું વાતમાં ફસાવીશ, તારો સાડો માની જશે અને અંદરની વાત કહીશ એટલે બેનને પણ વાત નહીં કરે. કારણ કે આ બેનનું સાસરું છે, તું એનો જીજાજી છે. સમજે છે? પહેલા પૂછી તો લઉં કે આવ્યો છે શું કામ. હા, બધું જાણી લઈશ અને જો મને ખબર પડશે કે ખાલી રોકાવા જ આવ્યો છે તો આજને આજ એને રજા પણ આપી દઈશ. વાહ. અને રહી વાત પૈસાની તો તમે જુઓ, હવે હું એની પાસેથી કેવી રીતના રૂપિયા પડાવું છું. રૂપિયા પડાવ. દામિની વહુ અને એના ભાઈ પાસેથી રૂપિયા પડાવ. બંને કમાશે ને આપણે એસ કરીશું. એમ પણ મને તો આ કામ કરવાનો કંટાળો જ આવે છે. તો પછી આ રીતના એ લોકો આપણને મદદ કરતા રહે તો એની બેનને આપણે સાચવીએ છીએ ને. હા, આપણે એની બેનને સાચવીએ જ છીએ, પણ આપણે આખી જિંદગી સચવાવું હોય ને તો આ બેવને સાચવવા પડશે. સમજે છે? હા, એનું કામકાજ સારું છે અને પૈસા પણ વધારે કમાય જ છે. અને આમ પણ દામિની વહુના બાપે કાંઈ ઓછું થોડી દીધું છે. લગ્ન વખતે પણ એ બધા ઘરેણા તો મેં મૂકી રાખ્યા છે. અને રહી વાત આ ઘર ચલાવવાની, તો તમે ચિંતા નહીં કરો, હું બધું સમજી ગયો છું. મારે શું કરવું જોઈએ શું નહીં એ બધું તમે હવે મારા પર છોડી દો. ટેન્શન નહીં લો. હું મારા શાહ સાથે એવી રીતના વાત કરીશ ને કે મારી વાતમાં એવી રીતના ભોળવી લઈશ ને કે એ ફસાઈ જશે. હા એમ. ચા કોણે આપી એને? મેં. તમે? આગતા સાગતા તો કરવી પડે કે નહીં ડપોડ? અચ્છા, એને હાથમાં ને હાથમાં રાખવાનો છે. એમ લાગવું જોઈએ કે મારી બેન પણ આવી રીતે જ આ ઘરમાં રહેતી હશે. અરે મેં તો ચાનું નહીં, એને ઘણું બધું પૂછી લીધું, જમવા બમવાનું પૂછી જ લીધું હતું, પણ એને ના પાડી. હા તો કંઈ વાંધો નહીં. ના પાડતો હોય તો પછી વધારે આગ્રહ ન કરાય. હા, અને મને લાગે છે ત્યાં સુધી એ એની બેનને મળ્યા વગર તો જશે નહીં. દામિની આવે છે 7, 7:30. પણ એ પહેલાં તું તારું ત્યાં સુધીમાં હું કામ પતાવી લઉં છું ને. હા, એટલા માટે તો આરામથી સૂતો હતો. હવે સૂઈ ગયો અને પછી મને નવા વિચારો તરત આવે. એટલે અત્યારે મારા મગજની અંદર વિચારો દોડી રહ્યા છે એ પ્રમાણે હમણાં હું જઈશ અને એની સાથે બેસીશ ને વાત કરીશ. એટલે ભાઈ સાહેબ મને સામેથી કહેશે કે હું રૂપિયા કેટલા આપું. હા હા, હવે મારી સાથે વાત કરવામાં ટાઈમ પાસ નહીં કર, જા. હા તો જાઉં છું. ઠીક છે. ખરું કહેવાય આ લોકોએ ફર્નિચર બધું કરાવી નાખ્યું છે, સરસ કર્યું છે. પૈસા છે નહીં તો પછી ક્યાંથી કરે છે આવું? જુઓ તમે, જીજાજી હું તમને થોડી વારમાં ફોન કરું, ધમકી નહીં આપતા. હા, હું કહી દઉં છું. ધમકી? કઈ નહીં. ના શું કઈ પ્રોબ્લેમ? કઈ નહીં. કેમ છે દેવાંગ? મજામાં? કેમ છો? બસ મજા. મજા તમે કહો છો એવું લાગે છે, બાકી આમ લાગતું નથી કઈ. લાગતું નથી? હા, તમને જોતા, તમારા ઘરની પરિસ્થિતિ જોતા અને ખાસ આ મારી બેન જે જોબ ઉપર જાય છે આ બધું જોતા એવું લાગે છે કે નક્કી કંઈક તો છે જ જે તમે કહી નથી શકતા. પેલા શું કહું તને અને શું ન કહું, શરૂઆત ક્યાંથી કરું એ જ સમજાતું નથી. પણ છોડને, તું આવ્યો એ વાત મને બહુ ગમી. અચાનક આવવાનું થયું, કઈ ફોન બોન ન કર્યો? મારે પ્રોજેક્ટનું વર્ક ચાલે છે અહીંયા. હા અહીંયા મને મોકલ્યો છે સર્વે કરવા માટે. અચ્છા, અરે વાહ. હા, એટલે થયું કે મારી બેનને મળતો જાવ. હવે બહેના તો ઓફિસ ઉપર ગઈ છે, મને કહ્યું તમારી બેને બધી વાત કરી. એટલે
એમણે કહ્યું છે કે થોડો સમય બેસો, હા જીજાજી આવતા જશે. સારું થયું તમે આવી ગયા. આ તમને મળાય તો ગયું, નકર એ પણ ના મળાત. બોલો. ના, મને તો તું મળી જ જાત, કારણ કે હું ઘરે અથવા શેરીના નાકે અથવા આમ તેમ કંઈ આટા મારતો મળી જાઉં. કહેતા હતા કે કંઈક કામથી બહાર ગયા હતા. કામથી ગયો હતો, પણ ત્યાં કોઈ કામ છે જ નહીં, તો પછી બીજું તો શું કરી શકું? નહીં તો આ 99મી જગ્યાએ હું ગયો હતો. 99મી જગ્યાએ ગયા? જી. પણ કેમ એવું? તે કેવું કામ શોધી રહ્યા છો કે તમે 99 જગ્યાએ જઈ આવ્યા છતાંય કામ નથી મળતું? છે, મંદિરનો માહોલ એવો છે કે જે લોકો છે એને પણ રજા આપે છે અને વધારે કામ મળી શકે એમ નથી. આ કાંઈ નહીં, જવા દો ને. એક કામ કરો, તમે મારી સાથે જોઈન થઈ જાઓ. આ હું જે સર્વેનું કામ કરું છું ને, એવું જ કામ જ્યારે અહીંયાનું કામ આવે ત્યારે તમે સંભાળી લેજો. એક કામ કરું છું, ના, ના. અત્યારે જ તે જણાવી દઉં, બધી વાત કરી લઉં. જુઓ, અમારા- દેવાંગ, આટલી મારું તકલીફ- સેટિંગ છે. હા, આમાં કઈ તમારી પાસે કઈ માગશે બાગશે નહીં. આ તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. એવી વાત નથી. ઇન્ટરવ્યુ પણ નથી આપવાનો, ઓળખાણથી થઈ જશે. 100મી જગ્યાએ મને લાગે છે કે મારું ફાઇનલ થઈ જશે. એટલા માટે હવે જે મને કામ વધારે ફાવે છે, તો મારે લાઈન શું કામ ચેન્જ કરવી? ચેન્જ કરવામાં પણ સારું છે ને. અમારે તેજી જેવું ચાલે છે અને આમ પણ છે, પણ અત્યારે ઘરની હાલત બહુ તકલીફમાં છે અને બધો જ ઘરનો ભાર દામિની ઉપાડી રહી છે. ખૂબ દુઃખ થાય છે. પતિ તરીકે મને એમ થાય છે કે સાલું હું ઘરે બેઠો રહું અને મારી પત્ની કમાવા માટે બહાર જાય. હા, એનો પગાર આવે છે ને તો ઘર ચાલે છે. અમુક લોકોને પૈસા આપવાના બાકી છે, એ લોકો ધમકીઓ આપે છે. ધમકીઓ આપે છે? આ એનો મતલબ? ફોન ચાલુ હતો, કહે છે કે પૈસા મારા આપી દેજે, નહીં તો ન થવાની થશે. જુઓ જીજાજી, હા, તમે જરાય ટેન્શન ના લો. આ પૈસાની વ્યવસ્થા થઈ જશે. આ કેટલા રૂપિયા જોઈએ છે? ના ના, તું રહેવા દે. મેં દામિનીને કહ્યું હતું, પણ એને મને ના પાડી દીધી. ના ના, જો આપણે દામિની સાથે કઈ વાત જ નહીં કરીએ. અરે આ પણ- વાત આપણા બે વચ્ચે બસ. ખોટું થશે. મેં કીધું તું એને કે દેવાંગ પાસેથી થોડાક રૂપિયા મને લઈને આપ, પણ એને ના પાડી કે ભાઈ પાસે નથી માંગવાના. જીજાજી, મતલબ કે તમે મને પારકો કરી નાખ્યો ને. એવી આ વાત પોતાનું નથી. સમજતા જ નથી ને. એવું જ થયું. આનો મતલબ એ જ થાય કે નહીં? મારા કારણે તમારા ભાઈ બહેન વચ્ચે કઈ થાય ને તો એ મારાથી ન જોવાય. જો હા, હું પણ મારી બેનના ઘરમાં તમે બધા દુઃખી હો તો કેવી રીતે જોઈ શકું? દુઃખી અને એટલે- ખાસ તમારું દુઃખ એ મારી બેનનું દુઃખ. હે, આમ પણ મારી બેન બિચારી જોબ તો કરે છે ને, ત્યાંથી તો પગાર આવવાનો જ છે. એટલે ચિંતા નહીં કરતા, ભગવાન સૌ સારાવાના કરી દેશે. એટલે કેટલા દિવસથી ચા નથી, કારણ કે ચા. દૂધ ખાંડ આ મને મહેમાન તો માટે આવી- બને છે. હું નથી પીતો, હું પૈસા બચાવું છું, ચાલીને જાઉં છું, રિક્ષા ભાડું બચાવું છું. વાત જ જવા દે. નાસ્તો કરવાનું બહુ મન થાય બહાર. પહેલા કરતો હતો ને, બધી આદત છોડી દીધી છે. લારી પાસે સુગંધ લઈને નીકળી જાઉં છું. અરે જીજાજી, જો સમય છે ને ચડતો પડતો આવે. આ ક્યારેક ખરાબ સમય હોય ત્યારે ધીરજ રાખવાની હોય. છેલ્લા ઘણા સમયથી એક જ રોટલી ખાઉં છું, એક જ રોટલી, વધારે નહીં. જુઓ જીજાજી, તમે ટેન્શન નહીં લો. મેં કીધું છે ને કેટલા રૂપિયા આપવાના છે અને કોને આપવાના છે. અરે વાંધો નહીં. ના ના, તમારા તમે કામથી- પૈસા લઈ શકો મારી પાસેથી. જુઓ, હું તમને પૈસા આપવા તૈયાર છું ને. કેટલા રૂપિયા જોઈએ છે? લાખ રૂપિયા લાખ રૂપિયા? હા, થઈ જશે. તમે પછી ટેન્શન- બીજા નહીં, 50,000 આપવાના છે, એટલે ટોટલ દોઢ. બીજા કોઈ હોય તો કહી દો, સાથે સાથે મોકલાવી જ દઉં. 25 હજી એક છે. 25 એ મોકલું છું ને, બીજા 25 એક્સ્ટ્રા મોકલું છું તમારા ઘર માટે. બરોબર? ઘરમાં જે કંઈ પણ ખૂટતું કરાવતું હોય, તમને જે કંઈ પણ જોઈતું કરાવતું હોય, બધું લઈ લેજો. અને ખાસ આ નાસ્તાની વાત, ટેન્શન નહીં લેતા, નાસ્તો પાણી કરી લેજો. 2 લાખ મોકલે સુગંધ છે ને? નહીં સૂંઘવી પડે. 2 લાખ મોકલું છું. હા, તમારા મોબાઈલ નંબરમાં જ ટ્રાન્સફર કરું છું. હા, મારા ખાતામાં. હા. વ્યાજ આજથી ગણવા માંડો. ના 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 ના, કેવી વાત કરો છો જીજાજી? વ્યાજ લેવાનું હોય? હા, મારી બેનને રૂપિયા આપું છું એમ હું વ્યાજ લઉં? અરે એટલો બધો ખરાબ માણસ નથી હું. હા, જલ્દી પાછા આપી દઈશ. હા, ટેન્શન નહીં લો. જ્યારે થાય ત્યારે આપજો, અને ન થાય તો પણ ટેન્શન ના લેતા. સમજુ ને? મૂકી દીધો ઘરમાં. સામાન લઈને ક્યાં આવ્યો તો? છું? હું જે જ રહ્યો છું. મારે કામ છે. મેં તમને કહ્યું તો ખરા, સાઈટ વિઝિટ કરવાની પણ છે. અહીંયા જ રોકાવું પડશે ને. ના ના, હોટલમાં સ્ટે થયો છું ને. હોટલમાં ખર્ચો કોણ કરતું હશે? માની લો કે તમે જે હોટલમાં રૂપિયા આપો છો, તમારી બેનના હાથમાં આપી દેજો ને. ફરક શું પડવાનો છે? ત્યાં હોટલ વાળો કમાશે, અહીંયા તમારી બેન મહેનત કરે છે સવારથી સાંજ સુધી, ત્યારે માંડ 18,000 રૂપિયા પગાર કમાય છે. હા,
18,000 રૂપિયા લે. છતાંય તે બેનના ઘરે રહેવું વ્યાજબી અરે ના એમાં શું થઈ ગયું? હું કહું છું ને, તમે અહીંયા રહી શકો છો, ચિંતા નહીં કરો, સામાન લઈને આવી જાઓ. ઠીક છે, પણ હું પૈસા આપી દઈશ, એમને નહીં રોકાવા. અરે ભાઈ, ના રોકાઈ આ આટલા તો શકાય. આપ્યા છે. બેનના ઘરનું પાણી પણ ના પીવું, એટલે એમને નહીં રોકાવ. હું કંઈક આપીશ તો જ રોકાઈશ, નકર નહીં. સારું, ઓકે, ચાલો તો હું નીકળું. સામાન લઈને આવો. હા, પાક્કું, ડન. હા હા શેઠ, આમ જુઓ, તમે જરાય ચિંતા ના કરો. હું અહીંયા આવ્યો છું ને, સાથે સાથે ત્યાં પણ વિઝિટ કરી જ જઈશ. અરે ના ના, જરાય ટેન્શન ના લો. એવું નથી, ઓફિસમાં નથી આવ્યો, અહીંયા મારી બેનના ઘરે છું. અરે બેના, અરે આવો, અહીંયા આવો. પછી ફોન કરું તમને. હા હા. ભાઈ અરે કેમ છે બેન તું? ક્યારે આવ્યો તું અને અહીંયા કેમ બેઠો છે? તું ક્યાં બેસું? હા, ઘરે જતો રહું પાછો. અંદર બેસવું જોઈએ ને. અંદર કોઈ છે નહીં. અને શું થયું છે? આ આંખે કુંડાળા પડી ગયા છે. ઉજાગરા. હું ઉજાગરા કરે છે? 10:30 નો ઓફિસનો ટાઈમ હોય, ઘરે બધું કામ કરીને જવાનું હોય, રાત્રે 7:30 થઈ જાય, આવીને રસોઈ બનાવવાની, વાસણ ધોવાના, આમાં ને આમાં છે ને બધો ટાઈમ વયો જાય છે. સાચી વાત છે બેન તારી, પણ એ બધું મૂક. પેલા મને એમ કે તારી તબિયત પાણી કેમ છે? હમણાંથી તો તારી સાથે ફોનમાં એ વાત નથી થતી. જરાય નથી સારી તબિયત. આ તને આવી હાલતમાં જોઈને મને જરાય નથી ગમતું. આખો દિવસ ઘરના ઢસરડા કરે છે, આ બધું જ કામકાજ તારા ઉપર છે. જો હા, શું કહેતો હતો? તકલીફ વધારે હોય તો દવા લીધી છે? ના ના, ચાલ પેલા દવાખાને જઈ આવીએ. નથી જવું. આજે એમ પણ મારી તબિયત થોડી સારી નહોતી ને, એટલે થોડી વહેલા આવી ગઈ. ખરી છે તું. આ બધું જ ઘરનું ટેન્શન તારા એકલીના માથે છે. બાકી મેં જોયું છે, આ મળ્યો હું ઘરમાં બધા સભ્યોને વારાફરતી. હા, બધા તો ન જાણે કેમ આમ કેવી જિંદગી જીવી રહ્યા છે. આ તું, તારા હા નણંદ છે, તારા સાસુમાં છે, એ લોકોને પણ ફોર્સ ના કરી શકે કે થોડું ઘણું ઘરનું કામ એ કરી નાખે? કોઈને કહેવા જેવું નથી ભાઈ. મારા નણંદબાને તો એવું છે કે હવે થોડા સમયમાં લગ્ન કરીને જતા રહેવાના છે, એટલે જેટલો સમય અહીંયા છે એટલો સમય આરામ કરશે. અને મારા સાસુ તે દીકરીની માં, એટલે જે દીકરી કે એ સાચું. અરે પણ સમજવું જોઈએ ને એમણે. આ ઘરની વવારું થઈને તું ઘર સંભાળે છે, આ બાર ઓફિસનું કામ કરવા જાય છે, તો પછી આ દીકરીને શું આ તોય પીવી છે? હા, એને કામે ના મોકલી શકે? મોકલી શકે, પણ જો આદિત્યને પણ છે આ વાતનું બહુ ખોટું લાગે છે. એ પણ મને નોકરીએ મોકલવા નથી માંગતા, બિચારાની મજબૂરી છે. થોડા સમયની જ તો વાત છે ને. આ કેટલા સમયથી હું જોબ પર જાઉં છું, અને એમ પણ હવે કદાચ તો ક્યાંક એમને નોકરી મળી જ જશે ને. રોજે ટ્રાય કરે છે. આ જ્યારે સવારે ઓફિસ માટે નીકળું ને ત્યારની વાતો કરતા હોય છે કે આજે આને મળવા જવું છે, આ કરવું છે, તે કરવું છે. હા, પણ નસીબે પાછા પડે છે. 99 જગ્યાએથી રિજેક્ટ થયા છે. આ 100મી જગ્યાએ ટ્રાય કરશે એવું કહેતા હતા. મેં કહ્યું એમને કે મારી સાથે જોઈન થઈ જાઓ, અહીંયાનો બધો કારોબાર તમે સંભાળી લો. આ મને જે અહીંયાનું કામ આવે, મારે ધક્કો ખાવો પડે, એ કામકાજ તમે કરી નાખજો, મને પણ સરળતા રહે, એમને પણ કામ મળી જાય. તો કે ના ના, હવે તો 100મી જગ્યાએ ફાઇનલ છે, બધું નક્કી જ છે. અને પછી મેં કીધું કાંઈ નહીં, હશે, હવે એમની જેવી ઈચ્છા, પછી વધારે ફોર્સ તો ના જ કરી શકાય ને. જવાબદારી છે. ક્યાં જાઉં ભાઈ, આમાં પીછેહટ નહીં કરી શકું. હશે, પણ જો સાંભળ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં થોડા ઘણા પૈસા ખૂટતા હતા ને મેં આપ્યા છે. હા, જીજાજીના એકાઉન્ટમાં શું? ટ્રાન્સફર. પૈસા એમને કોઈ ઉઘરાણી કરે છે, જીવથી મારી નાખવાની ધમકીઓ આપે છે, તો શું કરે જીજાજી બિચારા? પણ મારી સેલેરી તો એમના એકાઉન્ટમાં જ ક્રેડિટ થાય છે ને. મતલબ તે કેટલા પૈસા આપ્યા ને? શું કામ આપ્યા? 2 લાખ રૂપિયા હમણાં ટ્રાન્સફર કર્યા. વાત તો કરવી જોઈએ ને. મેં તને નાશ પાડી હતી ને અરે કે વાત, તારે કોઈને પૈસા આપવાની જરૂર નથી, અમે જોઈ લઈશું. પણ બેન શું કામ વાત કરવી જોઈએ? જીજાજી આટલા બધા ટેન્શનમાં હતા. અને આમ પણ જો, હા, મારી અને જીજાજી વચ્ચેની મેટર છે, તું વચ્ચે કઈ નહીં બોલતી. પણ એમને મને આવી કઈ વાત નથી કરી. મને તો એમને કઈ વાત નથી કરી કે એમને કોઈ આવી ધમકીઓ મારે છે. જો પૈસા આપવાના છે એ વાત મને ખબર છે, પણ આવી બધી વાત મને નથી ખબર. ધમકીઓ- મને વાત તો કરવી જોઈએ ને. અને તું પૈસા આપે છે તો તારે મને જાણ કરવી જોઈએ ને, એ પણ બુદ્ધિ વગર ને. પણ તારી પાસેથી પૈસા લે છે તો મને કેવું તો જોઈએ ને. જો કૂલ ડાઉન બેન,
આવી વાત કેવી રીતે તમને કરી શકે? હવે પૈસા લીધા હોય માણસ ખતરનાક હોઈ શકે ને. આ ધમકીઓ આપતો હોય વારા ઘડીએ તો તમને શું કામ ટેન્શનમાં નાખે ઘરના લોકોને? એટલે તમને લોકોને વાત ના કરી શક્યા હો. પણ જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, 1 લાખની ઉઘરાણી છે, બીજા 2-5 હજાર જે કંઈ પણ કોઈને બીજાને આપવાના જે આપી દેશે, છતાંય ઘરમાં બચશે થોડા ઘણા. એટલે હું કહું છું કે જો તને મજા જેવું ના હોય ને તો થોડા દિવસોની રજા રાખી લે ઓફિસમાં અને આરામ કરી લે ઘરે. વાત અત્યારે ઓફિસની નથી, પણ આ વાત મને જરાય નથી ગમી. ગમવાનું શું બેન, તું હવે આવી બધી વાતોને પકડીને બેસીને અને જીજાજી સાથે ખોટો ઝઘડો નહીં કરતી. એ તો બિચારા ભગવાનના માણસ છે, હવે ફસાઈ ગયા છે તો એ પણ શું કરે બીજું. સારું, ચાલ અંદર. મોઢું તો સીધું રાખ, હસ તો ખરા. હશે ને તો જ સારી લાગે છે ઢીંગલી. ચાલ. રૂપિયા રૂપિયા રૂપિયા. મમ્મી આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? ગાંડી થઈ જઈશ. ક્યાંથી આવ્યા શું ખબર નથી? સાડું 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 સાડું. દેવાંગ, હા, એની પાસેથી રૂપિયા માંગ્યા. લે જલ્દી કોણ, જલ્દી કોણ. આમ તો છે ને એને કીધું છે કે લાખ ઉપર જ હશે, પણ ગણ તું ગણ ખાલી. પણ શેના માટે આપ્યા છે આ પૈસા? તને બહુ પંચાયત છે નહીં? શેના માટે આપે ને શેના માટે નહીં? અરે અરે ઘરમાં રહેતી હોય તો પંચાયત ન હોય? અરે ધીમે બોલ, દિવાલને પણ કાન હોય છે. સમજાવ્યું તું કે નહીં? જો આપણે તને મેં ગણવા આપ્યા હતા તે પાછા આપી વાત કરીને ગણીએ ને, હા, એ બે વાત- વસ્તુ એક સાથે ન થાય. હા, એ વાત સાચી તારી. હું શું કહું, શું? આ દીકરો ને એને એના શાળાને એવી રીતે પટાવ્યો છે ને કે ખબર જ નથી પડતી. એના શાળાએ રૂપિયા તરત આપી દીધા. દામિની બહુ કમાય છે, એનો પગાર પણ આવે છે, એટલે આપણે તો હવે લીલા લેર છે, લીલા લેર. મમ્મી હા. ખબર પડી જશે ને તો પૈસા તો જશે, દામિની આ જશે આ ઘરમાંથી. કેમ જાય? એમ કેમ જાય? મમ્મી ભાઈ આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે, કઈ કામ ધંધાનું નામ દઈને પણ બહાર નથી નીકળતો. કાલ સવારે ખબર પડી તો? અરે બધી વાત સાચી કે તારો ભાઈ એ ઘરમાં ને ઘરમાં રહે છે, દામિની કમાવા જાય છે, એનો સાડો અહીંયા આવ્યો છે, થોડા દિવસ રોકાવાનો છે, બરાબર? હા, એટલે તારું કેવું એમ છે કે એને ખબર પડી જશે તો કે આપણો આદિ કોઈ કામ નથી કરતો. તો બેટા આ બુદ્ધિ ભગવાને શાના માટે આપી છે? ચલાવવા માટે. આપણે એ સમયે ચલાવવાની નહીં, દોડાવવાની. શું હું બુદ્ધિ દોડાવવાની? હા, બુદ્ધિ દોડાવવાની. બુદ્ધિ દોડાવવાની કે આદિનો સાડો શંકા કરે કે શક કરે એ મારા જીજાજી કંઈ કમાતા નથી, તો નવું નાટક શરૂ કરવાનું, નવું બાનું શરૂ કરવાનું. જેમ કે? જેમ કે એને કંઈક શારીરિક તકલીફ છે, બીમારી છે, બહાર નથી જઈ શકતો. મગજની બીમારી છે? જે બીમારી બતાવજે, પણ મગજની પકડાશે નહીં, શરીરની તો પકડાઈ જાય, દેખાય આવે ને. બરાબર છે. અને શરીરની તકલીફ હોય તો ભાઈ સાહેબ 12 કલાકમાંથી 10 કલાક તો બહાર રહી છે, રખડવામાં એ કેવી રીતે રહી? વાત સાચી છે તારી, એકદમ સાચી વાત કહી. મગજની બીમારી બરાબર છે નહીં? ન કરે નારાયણને કંઈ શંકા જાય, શક જાય અને નક્કી થાય તો આપણે મગજની બીમારી બતાવી દેવાની. અને આમ પણ ક્યારેક ભૂલે ચૂકે દામિની પર હાથ ઉપડી ગયો હોય તો આપણે બહારનું કરી શકીએ ને કે મગજની બીમારી છે, ગુસ્સો આવી ગયો હશે. રાઈટ, એકદમ સાચું. આમ તો તારું મગજ મારી જેવું છે હો, એકદમ રાજધાની એક્સપ્રેસ ની જેમ દોડે છે. તને ખબર છે ઘણી વાર છે ને ઘણી વસ્તુ એવી હોય કે જ્યારે વિચારી ન હોય, વિચારી લે આ રૂપિયા જીજાજીની પદવી મળી એટલે આદિ એકવાર કહ્યું ને રૂપિયા આવી ગયા. સમજી? સમજી. એટલે આ ભાઈ બહેનને ખાલી કઈ રીતે કરવાને એની નવી નવી યુક્તિ જ ગોતવાની, બીજું કંઈ નહીં. સમજી ગઈ, બધું જ સમજી ગઈ મમ્મી. બસ હવે ફટાફટ આ પૈસા ઠેકાણે લગાવો એટલે આગળનો પ્લાન કરીએ. અને તમને ખબર છે હું પણ કઈ ઓછી હોશિયાર નથી, મને ખબર છે દેવાંગ બિઝનેસ માટે ઘણીવાર બહાર જતો હોય છે, મીટિંગ્સ કરતો હોય છે, તો એની પાસે પૈસા તો હોય જ ને. એટલા માટે જ એની મહેમાનગતિ કરું છું. બાકી તમને શું લાગે છે હું કોઈની મહેમાનગતિ કરું? એમ બિલકુલ નહીં બેટા, હું પણ એને હાથમાં ને હાથમાં રાખું છું. કે સોનાના ઈંડા આપતી મરઘી હોય તો એને સાચવીને જ રખાય. રોજ રોજ એક એક સોનાનું ઈંડું આપતું જાય એટલે આપણી તિજોરી આમ જ ભરાતી જાય. રાઈટ રાઈટ, વેરી ગુડ મમ્મી, જે કર્યું એ બરાબર કર્યું. હવે ચાલ ફટાફટ આ પૈસાને ઠેકાણે લગાડો
અને આ મેડમ આવ્યા કે બાકી છે આવવાનું? ના ના, આવતી હશે. એ આવે ને એ પહેલા બીમાર પડી જજો. મને તો આજે પગ દુખે છે એવું કહી દઈશ. આ રસોઈ કોણ બનાવશે મમ્મી? મને પેટમાં બહુ દુખે છે, ખબર નહીં. આજે સવારે જમાઈ ગયું તો જમવામાં કંઈ તકલીફ થઈ ગઈ. નાટક શરૂ કરીએ એ પહેલાં આપણે આ રૂપિયા ગણીને ઠેકાણે મૂકી દઈએ. લે બેટા ગણ, ચાલ. અને બરાબર ગણતરી કરજે હો. આ બધા રૂપિયા મમ્મીના લોકરમાં ને પછી જશે બેંકમાં. હા, બોલ છો તો નહીં ગણાય ને પૈસા મમ્મી? અરે બોલવું તો પડે જ ને બેટા, બોલીએ નહીં તો કેમ ચાલે? આ બોલે એના બોર વેચાય. મેં તને જ તો શીખવાડ્યું હતું. ને ગણતરીમાં જરાય ભૂલ ન કરતી. બધી નોટો બરાબર ગણજે. શું છે, કડક કડક નોટ છે ને તો ચોંટી જાય, સમજી? સારું સારું. ગણ. અરે ઘણું છું મમ્મી, ભૂલવાડી દઈશ કે શું? ફરી વખત ગણવાના? ચૂપ નહીં રહી, પહેલા વાત કરી લે પછી ગણીશું. ડોબી જતી પહેલેથી. હા, પહેલેથી ડોબી હતી, ડફોડ જેવી. હા, આવી રીતે કોણ ગણે? હું ગણું? લે, આ નાની હતી ને તને પરચુરણ આપતી હતી ને એવી રીતે તું ગણે છે. હા પણ ગણ ગણ, કાંઈ વાંધો નહીં. હું ક્યાં હતી? લે, મારે ફરીથી ગણવા પડશે. 1 અરે વાહ જીજાજી, આ શું આદર્યું છે સવાર સવારમાં? હા જો ને, વિચારતો તો કે દાંતણ કરી લઉં આજે. હા, સારા ને દાંતણ? દાંતણ સારા, પણ આવું બધું કરવાની શું જરૂર છે? ટૂથપેસ્ટ કરી લેવાય ને. એ તો આપણે કરતા જોઈએ છીએ, પણ આપણે દેશી બધા જે આ કહેવાય ને કે વડવાઓ જે કરીને ગયા ને એ બધું છોડી દીધું છે આપણે, એટલે જ હેરાન થઈએ છીએ. સાચી વાત છે તમારી, પણ જીજાજી આમ મારે એક કામ હતું તમારું ખાસ. બોલી નાખો ને. તમે તો જાણો જ છો કે હું અહીંયા પ્રોજેક્ટના કામ માટે આવ્યો હતો. હા, હવે એ પ્રોજેક્ટનું કામ તો મારે પૂરું થવાનું છે, પણ શું છે કે તો જાવ છો? ના ના, જવા માટે તો વાર છે, પણ એમાં એવું છે કે મેં બધી વાતચીત કરી છે. આ તમારે પ્રોજેક્ટ સંભાળવો હોય તો બધું ડન છે. તમારે ખાલી જવાનું છે, બેસવાનું છે, આરામ કરવાનો છે. બાકીનું બધું જ હું ત્યાંથી હેન્ડલ કરી લઈશ. અને પગાર પણ સારો આપશે. હા, કઈ વાત લઈને આવ્યા તમે? નોકરી નહીં, બીજી શેની વાત? જુઓ, એક જગ્યાએ મતલબમાં વાત ચાલે છે હજી, હા, પણ ડન જેવું ના કહી શકાય, પણ થઈ જશે લગભગ. શું લાગે કેટલો પગાર આપશે તમને ત્યાં? આપશે, એક્સપેક્ટેશન તમારી ત્યાં કેટલી? આપી દેશે મને જોઈને 20-25. અહીંયા 30,000 રૂપિયા આપશે. 20-25 ની આશા શું કામ રાખવી? અને વળી પાછું કામ તો કઈ કરવાનું નથી. બધું કામ મારે મારા ઘરેથી બેઠા બેઠા તમને ખાલી ચીંધવાનું છે. તમારે ખાલી હા, ઓકે, ડન, આટલું જ કરવાનું છે, બીજું કઈ નહીં. પણ જુઓ મારી મતલબ કેમ જુઓ, બહુ સહેલું કામ છે. ખુરશી ઉપર તમે બેઠા હશો, પણ કામ હું કરીશ, મારા માણસો કરી નાખશે. એટલે ચિંતા નહીં કરતા, મેં અહીંયા પણ બધાને સમજાવી દીધું છે, એટલે એ લોકો બધું એડજસ્ટ કરી લેશે. ડન કરી નાખું ને? ના 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 ના, ડન કરવાની ક્યાં વાત આવે છે? તમારું કામ પતી ગયું હોય તો તમે જઈ શકો છો. અને રહી વાત તો મારું ટેન્શન નહીં લ્યો. આ મારે 5,000 વધારે મળે એની લાલચ નથી. કામ એવું હોવું જોઈએ કે જે આપણને ગમતું હોય, અને મારી મનપસંદનું કામ મને મળતું હોય તો પછી એ જ કરું ને, ભલે ને પૈસા ઓછા મળે. ગોતજો ને તમારી મનપસંદનું કામ ગોતજો. તમને લાગે કે 2 દિવસ ખુરશી ઉપર બેઠા, પછી તમને 3જા દિવસે તમારી મનપસંદનું કામ મળ્યું છે, તો તમને 2 દિવસના પૈસા તો મળી જ જશે. એનું ટેન્શન નથી. રોજે રોજના પૈસા રોજે રોજ તમને તમારા એકાઉન્ટમાં જમા થતા જશે. મતલબ કે કામ કરો એટલા રૂપિયા તો આવશે. તમારે બેસવું નહીં, કામ ગોતવા જવું નહીં. દેવાંગ, મારી વાત સાંભળ. હા. હા છે ને, મારે બીજું ઘણું કામ છે, આપણે પછી વાત કરીએ. પછી નહીં જીજાજી, અત્યારે મારે જવાબ આપવાનો છે. અને આમ પણ જો તમે નહીં જાવ ને તો બીજા કોઈ માણસને અમારે મૂકવો જ પડશે. અને આમ પણ બીજાને પગાર આપવો ને, શું કામ ને બીજાને શું કામ પગાર આપીએ ભાઈ? આ તમને પગાર મળતો હોય તો એનાથી સારું મારા માટે શું હોઈ શકે? મારા બેનની તબિયત જુઓ છો, બિચારી કેટલી માંદી છે, છતાંય રાત દિવસ કામ કરે. જેમ કહું ને તોય ચાલે. ઓફિસનું કામ કરે, ઓફિસેથી આવ્યા પછી ઘરનું કામ કરે, અને બિચારીથી હવે હેન્ડલ નથી થતું. એટલે હું ઈચ્છા રાખું છું કે તમે આ કામ જોઈન કરી લો. હું છે ને તમારું નામ જ લખાવી દઉં. ના ના, બિલકુલ નહીં. મારી વાત સાંભળ દેવાંગ, હું તને શું કહું છું, કોઈ જરૂરિયાતમંદને બચારાને નોકરીની જરૂર હોય તો રાખી લો ને અત્યારે. જરૂરિયાતમંદ જ જે મારી સામે ફૂલ જરૂર છે. નહીં, તમને પૈસાની જરૂર નથી. નહીં ફાવે, અને પછી ત્યાં મારા હિસાબે તારી ઇજ્જત જાય એવું હું બિલકુલ, મતલબમાં કાલ સવારે કોઈ ઉઠીને વાત કરવાનું કરશે. જ નથી તો પછી ઇજ્જત કેવી રીતે જાય જીજાજી? કુમાર, લાવો 2 લાખ રૂપિયા પાછા આપો. 2 લાખ?
2 લાખ તો તમે મારી પાસેથી લીધા હતા ને. તો એ આપી તમે- દઈશ ને હું અત્યારે તો દેવાંગ હું નથી તમને ભાઈ. એ જ કહું છું, એ રૂપિયા પણ હું ત્યાંથી મારી રીતે 5,000 રૂપિયા ઓછા કરતો કરતો કાપતો જઈશ ને. મારા રૂપિયા પણ અપાઈ જશે, તમને ખ્યાલ પણ નહીં આવે. તમે સમજ્યા નહીં, ત્યાં જે પણ સ્ટાફ હશે બધા કદાચ ભૂલમાં પણ ખબર પડશે કે દેવાંગના કુમાર છે, તો એ લોકોને એમ થશે કે એમના કુમાર આવું કામ કરે છે, આમાં કઈ આવડતું નથી ને. વધારે એ લોકોને ગમશે. મને કોન્ફિડન્સ નથી મારા પર, સાચું કહું અમને ડર લાગે છે. નવી જગ્યા, નવા લોકો સાથે અનુભવ બસ કરવો. જીજાજી, હવે છે ને નાટક કરવાના બંધ કરી દો. નાટક? બધી સમજણ પડે છે અમને. હા તો શું કહેવાય? હું તમને સામેથી જોબની ઓફર આપી રહ્યો છું, બેસીને કામ કરવાનું છે, કોઈ કામ તમારે સંભાળવાનું નથી, તમારા ઉપર કોઈ જવાબદારી નથી, છતાં પણ કામથી દૂર ભાગો છો. અને કયા કોન્ફિડન્સની વાત કરો છો તમે? હા કયો કોન્ફિડન્સ? તમે જે ઘરે આટા ઢલ્લા મારો છો એની સામે મારી બેન શું કરે છે? ઘર ચલાવે છે, આખું માથા ઉપર લીધું છે, 18,000ની નોકરી છે, છતાં પણ બિચારી સવારમાં 6 વાગે જાય, સાંજે 10 સાડા 10 આવે. તમને જરાય શરમ નથી આવતી? શાંતિથી વાત કર ને પણ. ના શાંતિથી વાત કેવી રીતે કરી શકું? તો તમારે તો બસ નાટક જ કરવા છે, આટા ઢલ્લા જ મારવા છે. આવી રીતે હું ચલાવી નહીં લઉં. તમારે કામ કરવા જવું પડશે ને જવું જ પડશે. હું નહીં જાઉં, કીધું ને એક વાર. શું કામ નહીં જાવ? નથી કરવું કામ. શું કામ નથી કરવું? શું કામ નથી કરવું બોલો ને. ના હવે તો તમે કહી જ દો કે તમારે કામ શું કામ નથી કરવું. અરે નથી થતું મારાથી એટલે નથી કરવું ભાઈ. હા તું મને કહીશ કે ક્યાં કામ કરવા જવાનું ને તું મારા માટે કામ ગોતીશ ને હું એ કામ કરવા જઈશ એમ? બિલકુલ નહીં. હા મને પણ મારી છે ને ઇજ્જત વાલી છે, હું મારી રીતે મારું કામ ગોતી લઈશ. માનવું પડે એવો પતિ મળ્યો છે મારી બેનને કે જેને એની ઇજ્જત ત્યારે વાલી લાગે છે કે જ્યારે પોતાને કામ ઉપર જવું પડે છે. બાકી મારી બેનને કામે મોકલો છો, ત્યાં ઇજ્જત નથી જતી તમારી? સારું લાગે છે? આ સમાજના લોકો વાતો કરે, તમને ગમે છે? અરે કોઈ વાત ના કરે. કેમ ના વાત કરે? અરે બધા અત્યારે કામ કરે જ છે અને પરિવારમાં જેટલા સભ્યો હોય બધાએ કામ કરવું જ જોઈએ. તો પરિવારના કયા કયા સભ્યો તમારા ઘરમાં કામ કરે છે? તમારી બેન આખો દિવસ આટા ઢલ્લા મારે, તમારા મમ્મી જે કામ ચીંધવા સિવાય બીજું કોઈ કામકાજ નથી કરતા, અને તમે છો જે રખડીને પત્નીના હાથનું ખાવ છો. શરમ નથી આવતી? આવતી. સંભળાવવાનું બંધ કર ને હવે. કહ્યું ને મારે નોકરી અત્યારે નથી કરવી. હું સામેથી કહી દઈશ તને મારે નોકરી કરવી હશે ને ત્યારે. હવે બીજી વાર મને આ વાત નહીં કરતો નોકરીની. જોઉં છું કે કેવી રીતે નોકરી નથી કરતા. આખરે હું પણ મારી બેનને આવા નરકમાં રહેવા નહીં દઉં. જોઉં છું. દેવાંગ યાર બધું ઊંધું પડી ગયું. હટવાઈ ગયું કામકાજ. કેમ? શું થયું? હટવાઈ ગયું એટલે? અરે બોલ શું તકલીફ પડી? હા દેવાંગે મારી સામે ગુસ્સો કર્યો તો ગુસ્સામાં મેં પણ કહી દીધું મારે કોઈ નોકરી કે કામ નથી કરવું. ડપોર છે, અક્કલ નથી ચાલતી. આટલો સમજાવે તો પણ સમજતો નથી. અરે એટલી બધી ટોણી તારા સાડા આગળ કરવાની ક્યાં જરૂર હતી? અરે રૂપિયાની ઢકલીઓ આપે છે એ ભૂલી ગયો? શું કરું તો બીજું? અરે એ કહેતો હતો કે એ જે કામ કરે છે ને ત્યાં એને મારી જોબ ફિક્સ કરી દીધી છે, 30,000 રૂપિયા પગાર મળશે, અને મને કહે કે કાલથી શું કે અત્યારથી ચાલો આપણે કામ પર જઈએ. અરે પણ શાંતિથી વાત કરાય, ધીમે ધીમે વાત કરાય. ઝઘડવાની શું જરૂર હતી? કારણ વગરનો ઝઘડો ઊભો કરવાની જરૂર શું હતી મને જણાવીશ? ફક્ત હું ના પાડતો હતો અને એ મને ફોર્સ કરતો હતો. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો બચતો. બરાબર છે, ઓપ્શન નતો બચતું એટલે તારે ઝઘડો કરી નાખવાનો. અરે સમજતો કેમ નથી બેટા? સમજવું પડે. આ તારો સાળો છે અને તને નોકરીએ જ લાગવાનું કહ્યું ને તો થોડા દિવસ નોકરીએ લાગીને પછી છોડી દેવી હતી. તને તકલીફ ક્યાં છે બધી? અને આટલું જ નહીં, હા બીજી એક વાત કહેવાનું રહી ગયો. શું? કે એણે છેલ્લે ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો અને કહ્યું કે મારી બેનને આ ઘરમાં નહીં રહેવાનું. છે ને બાચી બગાડીને આટલા દિવસથી હું સંભાળીને રાખતી હતી. તારા સાળાને, તારી બાયડીને બધાને સંભાળીને રાખ્યા અને એકી ઝટકે તે આખી બાચી બગાડી નાખી. તને કીધું હતું કે ભલે તારો સાળો કેમ આ કર્યા કર. અરે તારે ક્યાં એવું કરવાની જરૂર? આ દામિની વહુ જતી રહેશે તો આ ઘર કેવી રીતે ચાલશે? તો હવે શું કરવું જોઈએ મારે? એ ન સમજાણું એટલા માટે તો તમારી પાસે આવ્યો. હવે સમજવાની ક્યાં જરૂર છે બેટા? તે આખી બાજીને ઊંધી પાડી દીધી છે. અરે હવે જઈને એને સમજાવ, પટાવ, મનાવ. એને કે તમે સાચા છો, તમે કહો એમ જ મારે કરવું જોઈએ. એ નોકરી કરવા જતો રહું? અરે થોડા દિવસ કરવાની વાત છે, કાયમ માટે નથી કરવાની વાત. સમજતો કેમ નથી? સમજાવીને થાકી ગઈ છું કે કોઈ પણ વસ્તુને ધીમે ધીમે શાંત મગજે કામ કરો. પણ નહીં, સમજવું કોણે છે? કોઈએ નહીં. પોતાની મરજી પ્રમાણે જ ચાલવું છે. લે જોઈ લીધું એનું પરિણામ. જોઈ લીધું પરિણામ?
હવે મને એ નથી સમજાતું કે આમ તો મારે હા પાડવાની જરૂર હતી, પણ હું બાના બતાવતો રહ્યો અને એ ગુસ્સો કરવા લાગ્યો મારા પર. એને જેવો ગુસ્સો કર્યો એટલે મારો મગજ પણ ગયો અને મેં કહી દીધું નથી કરવી નોકરી, મારા ઘરનો વહીવટ તમે કરશો, તમે શીખવાડશો, તું કહીશ એમ મારે કરવાનું. મારે પણ મારી ઇજ્જતનું જોવાનું કે નહીં? બસ આ ત્યાં તો બધા ભગા વાટીને જ આવ્યો છે, હજુ અહીંયા પણ આવીને એ જ કરી રહ્યો છે. અરે તું સમજતો કેમ નથી? તારો સાડો છે, થોડીક તો અક્કલ દોડાવ બેટા. ખોટી શું કામ મગજમારી કરે છે? ખબર નથી પડતી? હા, અત્યારે આપણું આખું ઘર તારા સાડા અને એની બેન એટલે કે તારી બાયડી પર નભી રહ્યું છે. હવે દામિનીને લઈને જતો રહેશે તો આપણે શું કરીશું? હા, ધન ગોપાલ ઘંટડી વગાડતા બેસીશું? જતો ક્યાંથી રે? હા, એમ જવા થોડી દઈશું? અને બધી મનમાની કઈ એની થોડી ચાલવાની છે? તો હું એમ જ કહું છું, અત્યારે તો બિચારો એ જ મનમાની કરી શકે એમ છે. અત્યારે આપણે બધી મનમાની એના હાથે આપી દીધી છે અને એ થશે. તે ભૂલ કરી બેટા, સદંતર ભૂલ કરી. તને સમજાવીને કીધું હતું કે તારા શાળાને શાંતિથી ને સારી રીતે રાખજે, પણ નહીં, ક્યારે કૂદકા કેવી રીતે મારવા ને એ તો ભૂલી જ જાય છે. સારું, હવે મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માનું છું. તો સુધારે ને. મેં એને બોલાવવાની કોશિશ કરી પણ એને મારી સાથે વાત જ ન કરી. બરાબર છે, ના જ કરે ને. જવાબ આવા આપો તો કોણ વાત કરે? હવે વાતને બદલ, એને સમજાવ કે તમે સાચા છો, હું ખોટો છું, હવે મને સમજાઈ ગયું છે. અને લાગે ને તો એકવાર સોરી પણ કહી દેવાનું, કહી દેવું પડે. સોનાના ઈંડા આપતી મરઘી છે, જતી રહેશે ને તો કંઈ નહીં રે. સારું, હું એને કહી દઈશ કે મારી ભૂલ થઈ ગઈ, મારે કામ કરવું જ છે, મારે નોકરી કરવી જ છે. તમે જે મારા માટે નોકરી ગોતી છે મહેરબાની કરીને મને આપી દો. ને ત્યાં એવો બખેડો કરીશ કે જિંદગીમાં કોઈ દિવસ મારું નામ નહીં રહે કે આને નોકરી પર લગાડાય. બરાબર, એકવાર નોકરીએ ખાલી લાગી જા. હા, પણ હવે તમારે મતલબમાં આપણે કઈ તો પહેલા એની સાથે વાત તો કરવી પડશે ને? કરીએ ને, વાત કરીએ. કેમ ન કરીએ? વાત ગુસ્સામાં ગયો છે, દામિની સાથે કઈ આમ તેમ વાત કરશે તો? ચલો આપણે કંઈક સમજાવીએ. સમજાવવું તો પડશે ને બેટા, આ આખી વાતને વાળવી તો પડશે ને. થોડી વાર પહેલા હું રૂપિયા ગણીને આવી, મને એમ કે વાવ રૂપિયા થઈ ગયા, પણ મને ક્યાં ખબર હતી કે મારો દીકરો આવીને એના પર પાણી રેડી દેશે. ભૂલ થઈ ગઈ મારી. અરે ભૂલ શું, મને બોલાવે છે? આ ભૂલ કહેવાય? આ ભૂલના ભોગ બનીશું આપણે બહુ મોટા. સારું, હવે વાત કરીએ એની સાથે. ઠીક છે, ચલ ને પણ જોઈએ. નથી પીવી મારે ચા, તમે પી લો. દેવાંગ, કેમ આટલો ગુસ્સો કરો છો? ચા પર ગુસ્સો ન કરો. મારે જેના ઉપર ગુસ્સો કરવો હશે ને એના ઉપર કરી લઈશ, તમારે સમજાવવાની જરૂર નથી. પહેલા મારી વાત સાંભળ. મને ખબર છે કે તું મારા પર ગુસ્સે થયો છે હા, અને મારા લીધે થઈને તું ચાને મતલબમાં જાકારો આપે. કેટલી મસ્ત ચા બનાવી છે. ચાને નહીં, આ તમને બધાને જાકારો આપી દેવાની જ જરૂર છે. જો આ મારી બેન આવે ને એટલે બધી વાતચીત કરી લેવાનો જો આજે. તું ક્યાં વાતને લઈ જાય છે? હા, વાતને આટલી બધી આગળ વધારવાની જરૂર નથી દેવાંગભાઈ. તમે સમજો, આ માન્યું કે આદિથી ગુસ્સો થઈ ગયો, પણ એટલો બધો ગુસ્સો તમે કરશો? કઈ કંપનીનું બટર છે તમારી પાસે? આ કયું ચોપડો છો? અરે શું બોલે છે? નહીં, આ લોકો છે ને ફ્રોડ છે એક નંબરના. અરે ભાઈ, હું માફી માંગવા માટે આવ્યો છું તારી પાસે, નોકરીની વાત કરવા આવ્યો છું ને તું કઈ ઊંધી જ વાત કરી રહ્યો છે. ફ્રોડ એટલે એવું થોડી કહેવાય. ભાભી, સમજાવો તમારા ભાઈને, મારા ભાઈનું અપમાન કરે છે. અપમાનની વાત જ નહીં કરતા. અને આમ પણ આનામાં છે શું કે આનું માન જાળવું? આ જીજાજી કહેવાને લાયક નથી બેના. તો પણ તારા જીજાજી છે અને શેનો એટલો અકળાય છે? અને તું છે ને એમના ઘરમાં ઊભો છે, એટલે બોલતા પહેલા છે ને ધ્યાન રાખજે. તને ખબર છે આ ઘરમાં તારી સાથે કેટલું મોટું ફ્રોડ થઈ રહ્યું છે? આ ત્રણેય જણા મળીને તારી સાથે ચીટિંગ કરી રહ્યા છે. ચીટિંગ? અરે વાતમાં કઈ નથી, હું તને વાત કરું. એણે મને નોકરી માટે કહી અને મેં ના પાડી, એટલા માટે ગુસ્સે થઈ ગયો. હા, હવે ગુસ્સામાં મારાથી પણ કઈ બોલાઈ ગઈ. મેં કહી દીધું કે મારે નોકરી નથી કરવી, બસ આટલી વાત. અને હું એ વાતની માફી માંગુ છું કે મારે હવે નોકરી કરવી છે. તું જ્યાં કહીશ ને ત્યાં હું નોકરી કરવા માટે તૈયાર છું. અરે એક નંબરના ખોટા માણસ છે, શું માફી માંગે છે? આવું નહોતું કહ્યું હમણે શું કહ્યું? તમારાથી થાય ને એ કરી લેજો, બાકી નોકરી બોકરી કરવાનો નથી. ધમકીઓ આપતા હતા મને.
બોલે જ નહીં એવું મને વિશ્વાસ છે. અરે કેટલા સમયથી કોશિશ કરે છે નોકરી માટેની અને આવું બોલે. હા બોલ્યા છે એવું, અને એનાથી વધારે વિશેષ બોલ્યા છે. અને ખાસ વહુ આ જો આ જે ભોળા ભોળા દેખાય છે ને તારા સાસુમાં તારી નણંદ, એ શું કરે છે? આ ઘરમાં બેઠા બેઠા પૈસાઓ ગણે છે અને કહે છે કે મસ્ત સોનાનું ઈંડું આપતી મરઘી આવી છે. આ જ્યાં સુધી આનો સાળો રહેશે ને આ ઘરમાં ત્યાં સુધી મજા જ મજા કરી લેવાના છે. બસ દેવા, આવી ખોટી વાતો નહીં કર. ખોટી વાતો ને ખબર જ હતી. મારી વાતો તો તમે કોઈ માનવાના નથી, પણ તમારા બંનેની બધી વાતો સાંભળી છે મેં અને રેકોર્ડ પણ કરીને રાખી છે. લે જોઈ લે તારી આંખે. આ એ જ બને છે કે બીજું કોઈ છે? આ બધી વાત સાંભળજે બરાબર. દામિની વહુ બધું ખોટું નાટક છે. કરતા હતા, રિહર્સલ્સ ચાલતું હતું હે ને? આવું રિહર્સલ્સ કરો છો ને તમે ઘરમાં? નાટક જ છે આ અમને ખબર જ હતી. અરે હવે રહેવા દો ને નાટક કરવાનું. હવે રહેવા દો. આ માણાની જાતમાં આવતા હોય ને તો સમજો હવે. યાર તમને લોકોને જરાય શરમ નથી આવતી? મારી બેના ઘરમાં આખો દિવસ ઢસરડા કરે, તમારું કામ કરે, ઓફિસે જાય, ઓફિસેથી આવીને પણ ઘરનું કામ પતાવે, અને તમે લોકો સાલા નાલાયકો અહીંયા બેઠા બેઠા પૈસા ગણો છો. હા, દામિની વહુ આ બધું ખોટું છે. પ્રૂફ આપ્યું છતાં પણ ખોટું છે. આનાથી વધારે હલકા માણસો ક્યાં ગોતવા જવાના? તમને એવો કોઈ કઈ કહેવા મતલબ માંગો છો? હું કહું છું ને દામિની, હું નોકરી કરવા માટે તૈયાર છું, માફી માંગુ છું, તો બીજું તો શું કહી શકું? અત્યારે નહીં, જ્યારથી મેં નોકરી કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી વાત કરો ને. તમે પહેલી વાર જ્યારે મને નોકરી કરવા માટે કન્વિન્સ કરી હતી, આવીને મારી પાસે વાત કરી હતી, અને જો મારા નણંદબા અને સાસુ એમની પાસેથી મને કોઈ ઉમ્મીદ નથી, પણ આદિ એવું ના કરી શકે. શું આદિ એવું ના કરી શકે? એક નંબરનો ફ્રોડ માણસ છે. આ કહેતા હતા ને કે મેં ફલાણા પાસેથી રૂપિયા લીધા છે, મને મારી નાખવાની ધમકીઓ આપે છે. એ રૂપિયા હજી પણ એમના બેંક એકાઉન્ટમાં છે. જોઈ લે ને આ પૈસા ક્યાં જમા થાય છે, ક્યાં વપરાય છે. આ લોકોના ટ્રાન્ઝેક્શન ચેક કરી લે એટલે બધી ખબર પડી જશે કે કોણે કેટલું શોપિંગ કર્યું છે, કોણ નવી કઈ વસ્તુ ઘરમાં લઈને આવ્યું છે, બધું જોઈ લે એકવાર. દામિની બેટા આ બસ બધું મમ્મી, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. મારે તમારા લોકો પાસેથી કોઈ સફાઈ નથી જોઈતી. ઇનફેક્ટ મને તમારા લોકો પાસેથી છે ને હવે કોઈ ઉમ્મીદ જ નથી. તમારા બંને પાસેથી તો એમ પણ નહોતી. આદિત્યની આશા હતી કે આજે નહીં તો કાલે એ નોકરી કરવા લાગશે, અને આ બધું મારે સહન નહીં કરવું પડે. ઘરના કામ કે ઓફિસનું કામ. તમે લોકો તો ઘરે જ હોવ છો, પણ સળીના બે કટકા નથી કરતા. કેમ? ઘરમાં વહુ કામ કરવા માટે આવી છે એટલે ને. ઘરની પરિસ્થિતિને જોઈને મેં નોકરી કરવાનું ચાલુ કર્યું કે હું વહુ છું, મારી ફરજમાં આવે છે આ બધું, મારે કરવું જોઈએ. પણ સામે તમે લોકોએ શું કર્યું? દગો આપ્યો મને. બહુ થોડી ગણે છે આ લોકો તને. આ લોકો તો પૈસા કમાવાનું મશીન ગણે છે, અને એટલા માટે તો તને અહીંયા લઈને આવ્યા છે કે રાત દિવસ તું ઢસડ્યા કરે, અને આ લોકો બેઠા બેઠા પૈસા ગણ્યા કરે. હા, તારા નણંદબા આખો દિવસ ઘરમાં બેઠા રહે છે. આ પરણીને સાસરે કેમ નથી જવાના? જોઈએ છીએ આ સાસરે ગયા પછી સાસરિયામાં કેટલું કામ ઉપાડે છે ને કેટલું કામ નથી કરતા. કોઈને કાંઈ નથી જો. હું દિવસ રાત એ સમજતી રહી કે મારી જરૂર છે, મારે કામ કરવું જોઈએ. સાજી હોય, માંદી હોય, બીમાર હોય, થાકી ગઈ હોય, ગમે તે વાત હોય, મેં મારું કામ ના મૂક્યું. ઘરનું પણ નહીં અને બહારનું પણ નહીં. વિચાર્યું કે બે પૈસા આવશે ને તો એ ઘરમાં કામ લાગશે. એક પણ વાર સવાલ ન પૂછ્યો કે મારી સેલરી ક્યાં જાય છે, કોને મળે છે. સોરી, પણ હું નોકરી તો કરવા જ માંગતો હતો, પણ હા હા ઘણા પ્રયત્ન કરતો હતો એ નોકરી આપણું કરવા. ઇન્ડિયા છે ને એટલું પાછળ નથી કે કોઈ નોકરી કરવા માંગે ને એને નોકરી ન મળે. એવું તો કેવું કામ કરવા માંગો છો તમે કે તમને નોકરી જ નથી મળતી? એટલા ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ તમને કોઈ જોબ પર રાખવા માટે તૈયાર જ નથી. ખોટી વાત છે. કોઈ જગ્યાએ આમણે ઇન્ટરવ્યુ આપ્યા જ નથી કે નથી કોઈ જગ્યાએ નોકરીએ જવાનો પ્રયત્ન પણ કર્યો. શું કામ કરે? આ તૈયાર બેઠા બેઠા ભાણું જો મળે છે. ના ના એવું નથી. 100 વાતની એક વાત છે. આ ઘરમાં છે ને મારી બેનને હું રાખવા નથી માંગતો, અને આવી રીતે હેરાન થવા તો દઈશ જ નહીં ક્યારે. હું બોલે છે તું આ? હા, હું તૈયાર છું ને, તું કે ત્યાં નોકરી કરવા તૈયાર છું ને. દામિની હવે નોકરી નહીં કરે. પણ નથી જરૂર ને હવે અમારે લોકોએ નથી જરૂર. મારી બેનને આ ઘરમાં રાખવાની થતી નથી. આ ખોટે ખોટા દેખાડા બંધ કરી દો. હા, તો લગ્ન કરાવ્યા ને એ વખતે પણ ઘણા લોકોએ અમને સજેશન્સ આપ્યા જ હતા કે આ ઘર કેવું છે, ઘરના લોકો કેવા છે, પણ મને થયું કે નહીં, મારી બેનને ઠેકાણું ગમે છે તો કરાવીએ. એક મિનિટ દામિની, તું આ ઘર છોડીને નહીં જાય, કહી દઉં છું તને.
કેમ લગ્ન કર્યા છે મારી સાથે અને આ ઘરની જવાબદારી તારા માથા પર છે તો તું જ વિચાર કર ને. તારો ભાઈ કહેશે ને તું આ ઘર છોડીને જતી રહીશ તો પછી અમારા બધાનું શું? હમણાં સુધી તમે કહ્યું એમ કર્યું ને, હવે જેમ મારો ભાઈ કહેશે એમ હું કરીશ. હા, કાયદેસરનો કેસ કરીશું તમારા લોકો ઉપર. આ જેટલા રૂપિયા પડાવ્યા છે ને મારી પાસેથી બધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે, એટલે એ પૈસા નહીં આપો ને ત્યાં સુધીમાં તો તમે લોકો ફસાઈ જ ગયેલા છો, યાદ રાખજો. ચલ બેન. ભાભી